તો ફરી એકવાર આપણે શ્રી કૃષ્ણ ભગવાનની અસીમ કૃપાથી આપણે ફરી ભેગા થયા. એટલે ભગવાન શ્રી કૃષ્ણને નતમસ્તક પ્રણામ કે આપણને અહીંયા લાવે છે અને આપણે આ પ્રણ જે લીધો છે તો ભગવાન જ એને પૂર્ણ કરાવે એવા આપણને આશીર્વાદ અને એવી આપણને ઉર્જા આપે. એટલે આપણે હંમેશા જ્યારે પણ આપણે મળીએ છીએ તો ભગવાનને જ આપણે ક્રેડિટ આપીએ છીએ કે ભગવાન તું જ મને અહીંયા લાવે છે. અને હું પણ એવું માનું છું કે ભગવાન તમે જ બોલાવડાવો છો તાકી આપણે ગઈ વખતે આપણે એવી ચર્ચા કરી હતી બીજા અધ્યાયમાં જે આપણે કર્મણેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન એ વસ્તુની આપણે ચર્ચા કરી. તો ભગવાન આપણને શીખવાડે છે કે આપણને કરતાપણાનું ન ઘમંડ હોવું જોઈએ, ન આપણે જે કર્મ કરીએ છીએ એના ફળની ઈચ્છા પણ આપણે નહીં રાખવાની. આપણે એ બધી વસ્તુના કારણો પણ આપણે એ વસ્તુમાં જાણ્યા. આપણે સૌથી પહેલાં બીજા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણે આપણને શું કીધું, આપણે થોડુંક બેકગ્રાઉન્ડ જોઈએ. હવે આપણે જે પહેલાં જે જોતા હતા ધર્મ શું છે એ હવે આપણે નથી લેતા કારણ કે લાસ્ટ 3 સેટરડેથી આપણે લઈએ છીએ. તો હવે આપણે બેકગ્રાઉન્ડ બધાને ખબર જ છે કે કેવી રીતે ઝઘડા ચાલે છે. કૌરવ અને પાંડવોની વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. પહેલો અધ્યાય અર્જુન વિષાદ યોગ હતો. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને એકચ્યુઅલી ડિપ્રેશન ને એન્ઝાઇટીમાં હતા તે એને ઊભા કરવા માટે એમના માધ્યમથી આપણને ભગવદ્ ગીતા કીધેલી છે. સો આપણે બીજા અધ્યાયમાં એવું ભણ્યા, સૌ પ્રથમ ભગવાને જે જ્ઞાનની આપણને શરૂઆત કરી તે આત્મા અને શરીર વચ્ચેના તફાવતથી કરી. એ સૌથી આધ્યાત્મનો આપણે ચર્ચા કરી હતી કે આધ્યાત્મનું જે જ્ઞાન છે, જે જ્ઞાનની જે શરૂઆત થાય છે, આધ્યાત્મિક ચિંતનની જે શરૂઆત થાય છે એ શરીર અને આત્માની વચ્ચેનો તફાવત જાણીને થાય છે. એટલે શ્રી કૃષ્ણ ભગવાને પણ અર્જુનને એ જ રીતે કીધું. એમને અટેચમેન્ટ થઈ ગયું હતું અર્જુનને, એટલે અટેચમેન્ટને બહાર કાઢવા માટે એ આપણને જ્ઞાન આપ્યું. હવે સવાલ એ ઉઠે છે, અહીંયા આપણે ગઈ વખત આ વસ્તુની ચર્ચા નથી કરી કે ભગવાન શ્રી કૃષ્ણએ અગર અટેચમેન્ટ જ કાઢવું છે, સવાલ ઉઠે છે કે જો અટેચમેન્ટ જ ભગવાને કાઢવું છે, મારા દાદા, મારા કાકા, મારા મામા, તો પછી મનુષ્યને અટેચમેન્ટ આપ્યું જ કેમ? શા માટે આપ્યું? તો એનો જવાબ એ છે કે ભગવાન શ્રી કૃષ્ણે અટેચમેન્ટ, આ જે શક્તિ જે આપી છે, જે પ્રેમ કરવાની શક્તિ, જે અટેચ થવાની જે શક્તિ આપી છે એ ભગવાને ભગવત પ્રાપ્તિ કરવા માટે આપેલી છે. ભૌતિક જગતને પ્રત્યે અટેચમેન્ટ રાખવા માટે નથી આપેલી. આ સંસારથી છૂટવા માટે આપણે ભગવાનને, આપણા ઈષ્ટ દેવને આપણે પ્રેમ કરી શકીએ, એના પ્રત્યે અટેચમેન્ટ રાખીએ, આપણે એમના જ પ્રત્યે ખાલી અટેચમેન્ટ રાખીએ, એટલા માટે આપણને શક્તિ આપી છે. પણ આપણે મનુષ્ય જીવ શું કરીએ છીએ? આપણે મનુષ્ય જીવ અટેચમેન્ટ ભૌતિક જગત, ભૌતિક સુખ માટે રાખીએ છીએ. જેમ કે આપણે આપણા ઘર પ્રત્યે પણ આપણને અટેચમેન્ટ હોય. હવે અટેચમેન્ટ છે ને બહુ કડવું પણ હોય છે ઘણીવાર, પણ આપણે આ જે અટેચમેન્ટ છે એ ભગવત પ્રાપ્તિ કરવા માટે કરવાનો છે. કહેવાનો મતલબ એ છે, હવે ભગવાન કહે છે કે ભગવત પ્રાપ્તિ કરવા માટે અટેચમેન્ટ કરવાનું, પેલા માટે નહીં કરવાનું, તો અન્યાય ના થયો? તો સવાલ એ ઉઠે છે, હવે કેમ અન્યાય નથી થયો? આ અન્યાય કેમ ના કહેવાય? તો અન્યાય એટલા માટે ન કહેવાય કારણ કે જેવી રીતે આપણે કૂવો જે છે એ કૂવો જે છે આપણી પ્યાસ બુઝાઈ શકે છે, પણ તમે દરિયા પાસે જાઓ, કોઈ નદી પાસે જાઓ, ચાલો દરિયાનું પાણી તો ખારું હોય છે, પણ નદી પાસે ગયો તો નદી આપણી પ્યાસ બુઝાઈ શકે છે ને? તો કૂવો ઓલરેડી, કૂવાની જે વસ્તુ છે, કેરેક્ટરિસ્ટિક્સ એ નદી પાસે હોય જ. એવી જ રીતે જ્યારે આપણે ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે આપણે પ્રેમ રાખીએ, આપણે અટેચમેન્ટ રાખીએ છીએ, તો ઓટોમેટિક ભગવાનના જ બનાવેલા જીવ આ સંસાર પ્રત્યે ઓટોમેટિક આપણને એક સાચો પ્રેમ થઈ જાય છે. ત્યાં આપણો સ્વાર્થ, ઈર્ષ્યા, લોભ, અહંકાર, દ્વેષ, આ બધી ઉર્જા જે છે એ બધી ઉર્જા આપણા શરીરમાંથી બધી નીકળી જાય છે. તો આજે આપણે ત્રીજો અધ્યાય લેવાના છે. અને કેમ ભગવાન અહીંયા અર્જુન પ્રશ્ન કરે છે કે તમે મને જ્ઞાન આપ્યું, એટલે આત્મા અને શરીરનો તફાવત, સાંખ્ય યોગ આપ્યો તમે મને, પછી ભગવાને બીજા અધ્યાયમાં બુદ્ધિ યોગ, એટલે કર્મ કરો પણ કર્મની સાથે સાથે ફલની ઈચ્છા કર્યા વગર કર્મ કરો, રિઝલ્ટ પ્રત્યેનું અટેચમેન્ટ ના રાખો, એવી રીતે તમે કર્મ કરો. એ રીતે ભગવાન આપણને શીખવે છે, એ રીતે ભગવાન આપણને શીખવે છે. તો સવાલ એ ઉઠે છે, હવે બુદ્ધિ યોગમાં આપણે શું સમજ્યા? તો બુદ્ધિ યોગમાં ભગવાને એવું કીધું કે કર્મ તમે કરો પણ કર્મ પ્રત્યે તમે અટેચમેન્ટ ના રાખો. એનું જે રિઝલ્ટ મળી રહ્યું છે એ રિઝલ્ટ પ્રત્યે અટેચમેન્ટ બિલકુલ પણ તમે ન રાખો. પછી ભગવાનને લાગ્યું કે હવે આનાથી હવે કઈ વાંધો નહીં, આ નથી સમજી શક્યો, અટેચમેન્ટ રાખવાનું નથી સમજી શક્યો, તો પછી ભગવાને એવું કીધું કે અર્જુનને એવી રીતે કીધું કે તું ક્ષત્રિય છે,
તું તારો ધર્મ નિભાય, ક્ષત્રિય ધર્મ, એ કર્મ કરવાનું એને કીધું. એક વોરિયર તરીકેનો શું ધર્મ છે એ કર્મ કરવાનું કીધું. અને પછી અર્જુનને પ્રશ્ન થયો કે સ્થિત પ્રજ્ઞ સ કા ભાષા કેશવ, એટલે કે જે એનલાઇટન પર્સન હોય છે, જે આ રીતે કામ કરે છે, વર્ક વિધાઉટ અટેચમેન્ટ, બુદ્ધિ યોગ સાથે જે કામ કરે છે, એ લોકોનો સ્વભાવ કેવો છે. તો આપણને ઇન્સ્પાયર કરવા માટે એમના બધાના કેરેક્ટરિસ્ટિક્સ કીધા કે એ લોકો દુઃખમાં ને સુખમાં સમાન ભાવ રાખે છે, રાગ અને દ્વેષથી એ લોકો પરે હોય છે, ગરમી ને ઠંડીથી પણ એમને લાગતી નથી. તમે એવું કોઈ દિવસ નોટિસ કર્યું છે, એવા વિડીયો જોયા હશે કે આટલો બધો બરફ પડે પણ યોગીજનો ત્યાં એકદમ એક જ કશું ઉપર કપડું પહેરેલું બી ના હોય પણ બરફમાં એ લોકો એમ જ હોય છે. તો એક યોગિક બળ છે, એક યોગિક શક્તિ છે, એ ફેક નથી, એ પોસિબલ છે. એ વસ્તુ પોસિબલ છે કારણ કે તપસ્વીનું છે ને એક બળ હોય છે, એક તેજ હોય છે. એ તેજથી એમને ઠંડી ગરમીનો એમને કોઈ અહેસાસ થતો નથી. તો એ દ્રષ્ટિથી આપણે ભગવાને પછી એ કેરેક્ટરિસ્ટિક્સ કીધા. પછી કેરેક્ટરિસ્ટિક્સ કર્યા પછી ફરી પાછો અર્જુનને હવે પ્રશ્ન થાય છે ત્રીજા અધ્યાયમાં, જેનાથી થાય છે ત્રીજા અધ્યાયમાં એવું પૂછે છે ભગવાનને કે તમે મને એવું સમજાયું, બરાબર, કે જ્ઞાન મોટું છે, બરાબર, પછી તમે મને કર્મ કરવાનું કેમ કહી રહ્યા છો, બરાબર, કર્મ શ્રેષ્ઠ છે કે જ્ઞાન શ્રેષ્ઠ છે. અહીં અર્જુન ગૂંચવાયા કે આ ભગવાન શું કહેવા માંગે છે. એક બાજુ કહે છે કે તમે જ્ઞાન લો, કે આત્મામાં સ્થિત રહો, તો પછી કર્મ કરવાનું શા માટે કહી રહ્યા છે. એટલે એકદમ ગૂંચવાયા. હવે ભગવાન આપણને ત્રીજા અધ્યાયથી આપણને કર્મયોગ કરતા આપણને શીખવાડે છે. આપણે એવું તમે લોકોએ બધાએ સાંભળ્યું હશે, કર્મયોગી, બરાબર. તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ લેસન છે. અહીંયા બધાના જે પ્રશ્નોના આપણા જવાબ જે સંસારમાં બધું ચાલી રહ્યું છે એ બધું જ અહીંયા ભગવાન જે પોતે સ્વયં એ વસ્તુનું ઇનડાયરેક્ટ વેમાં એક ખંડન કરે છે. મનનું શુદ્ધિકરણ કર્યા પછી તમારે જે કરવું એ કરો. એ ભગવાન આખું આ ત્રીજા અધ્યાયમાં એક્સપ્લેન કરે છે કે કેવી રીતે મનનું શુદ્ધિકરણ કરીએ. ના 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 ના, આપણે પણ મેં આજે છે ને દ્રષ્ટાંત લીધા છે. આજે મેં એક ટોપિક લીધો છે, ત્રીજો અધ્યાય આપણે કરીશું, અમુક શ્લોકનું આપણે રિવિઝન કરીશું કે ભગવાન શું કહે છે. પણ મેં આજે આપણે મનુષ્યના શરીરમાં છે ને અદેખાઈ બહુ હોય છે, ઈર્ષ્યાળુ સ્વભાવ આપણો બહુ જ અદેખાઈ હોય છે. આજે હું એ સમજાવવાનો છું કે ઈર્ષ્યા કેવી રીતે શરીરમાંથી કાઢવાની, આખું આપણે એક્સપ્લેન કરીશું. અને કેમ કર્મયોગ ભગવાને કીધું, તો આ પણ એક જાતનો કર્મ, નિરંતર પ્રેક્ટિસ કરવાની છે. આપણે નિરંતર પ્રેક્ટિસ કરવાની છે, એના આપણે આજે સ્ટેપ્સ કરીશું. એટલે આ આપણું ભગવદ્ ગીતાથી ઓફ ટ્રેક નથી. ભગવાન શું કહેવા માંગે છે એ કર્મયોગમાં એને સમજવાની જરૂર છે. ભગવાન ડાયરેક્ટ એવું નથી કહેતા ઈર્ષા કાઢો, લોભ કાઢો, એવું ડાયરેક્ટ નથી કહેતા. પણ ચોથા અધ્યાયમાં આવે છે કે આ જે બધા જ્યાં સુધી આપણા શરીરમાંથી આ બધા દોષો બહાર નહીં નીકળે ને, વૈદિક સ્ક્રિપ્ચરમાં આપણા જે મનુષ્ય માટે કેવી જવાબદારીઓ નિભાવવાની, પોતાનું કર્તવ્ય કેવી રીતે નિભાવવાનું. જેમ કે કોઈ પતિ છે તો પતિનું એક મૂળ કર્તવ્ય બને છે, કોઈ પત્ની છે તો પત્નીનું મૂળ કર્તવ્ય બને છે. કારણ કે ભગવાન બાયસ નથી. ભગવાન જાણે છે કે આ શરીર છે, આ ફિમેલના, આ આત્મા ફિમેલના શરીરમાં જન્મ્યો, આ આત્મા મેલના શરીરમાં જન્મ્યો છે, એટલે એને એ રોલ ભજવવાના છે. આપણે પહેલાં ચર્ચા કરી હતી કે ફિમેલ હોય તો પત્નીનો, બહેનનો, એવી રીતે રોલ ભજવવાનો, માતાનો અને પુત્રીનો રોલ ભજવવાનો છે. અને જો મેલ હોય તો પતિનો, પિતાનો, પુત્રનો અને ભાઈનો રોલ ભજવવાનો. આ 4 રોલ ભજવવાના. હવે 4 રોલ કેવી રીતે ભજવવાના એ આપણા 4 વેદોમાં એ મેન્શન થયેલું છે. એટલે ભગવાન કહે છે કે એ કર્તવ્યનું પાલન કર્યા વગર કોઈ પણ મનુષ્ય જે છે એ ડાયરેક્ટ સંન્યાસ નથી લઈ શકતો. અને જે લોકો આવી રીતે લે છે એ લોકો ફાઇનલ સ્ટેજ પર નથી પહોંચી શકતા. ભગવાન શ્રી કૃષ્ણ આપણને શીખવાડે છે કે ભક્તિ કરવાથી, અગેન થર્ડ અધ્યાયમાં જે 18મા શ્લોકમાં કીધું હતું, 15મા શ્લોકમાં જે વસ્તુ કીધેલી છે એ ત્રીજા અધ્યાયમાં પણ કહે છે કે મારી ભક્તિ કરવાથી, મારી શરણમાં આવવાથી અગર તમે બધું જ કરો છો તો પછી તમને કર્મ નથી બાંધતા અને તમે શુદ્ધ થવાનું ચાલુ થઈ જાય છે. એટલે ભગવાનના નામ સ્મરણમાં, આપણે જે નામ સ્મરણ કરીએ છીએ ને આ ભગવાનનું, એ ભગવાનના નામ સ્મરણમાં એટલી શક્તિ ભરેલી છે. એમના નામ સ્મરણ માત્ર ઘણા મુનિઓએ, જેમ કે ભક્ત ધ્રુવ ઓમ નમો ભગવતે વાસુદેવાયના જાપ કરતા હતા, નિરંતર જાપ કરતા હતા, શ્રી કૃષ્ણાય નમઃના જાપ કરતા હતા, નરસિંહ મહેતા, એ ઘણા લોકો એવી રીતે સ્ટેજ પર પહોંચી ચૂક્યા છે, ભક્તિના સ્ટેજ પર પહોંચ્યા છે એવા લોકો. સો આપણે પણ આજે આ ત્રીજો અધ્યાયને ડિટેલમાં આપણે એને જાણીશું, બરાબર. સો હવે ત્રીજા અધ્યાયમાં કર્મયોગમાં આપણે અમુક શ્લોકો સમજીશું. શું કહે છે?
હવે અર્જુન આપણે જે ચર્ચા કરી હતી કે આ પ્રશ્ન કરે છે કે તમે તો મને એવું કીધું કે જ્ઞાન શ્રેષ્ઠ છે. જ્ઞાન એટલે અહીંયા કયા જ્ઞાનની વાત કરે છે? તો કે આત્મા અને શરીરના વચ્ચેનો જે તફાવતનું જે ભગવાન શ્રી કૃષ્ણે સાંખ્ય યોગમાં જે જ્ઞાન આપ્યું એની વાત કરે છે. પછી આપ સૌ જાણો છો બુદ્ધિ યોગમાં એમને કર્મ કરવાનું વજન આપ્યું હતું કે કર્મ કરજો, પહેલા તું ક્ષત્રિય છે, ક્ષત્રિય ધર્મ નિભાય, એ વસ્તુનું વજન આપ્યું. એટલે અહીંયા અર્જુનની જે બુદ્ધિ છે એ કન્ફ્યુઝ થઈ ગઈ. તો કે છે હવે એમને ડિસ્ક્રિમિનેશન થવા માંડ્યું. પાછું આપણે મનુષ્ય જીવ છે ને કમ્પેરિઝન તો કરીએ જ. બે ટાઈપના જ્ઞાન આપ્યા ને એટલે પાછું કમ્પેરિઝનમાં ઘૂસ્યા કે મેં કયું પકડું, આ પકડું કે પેલું પકડું, બરાબર. એટલે એમને પ્રશ્ન થયો અને એમને કમ્પેરિઝન સ્ટાર્ટ કરી કે જ્ઞાન શ્રેષ્ઠ છે કે પછી તમે કહો છો કર્મયોગ, આ બેમાંથી કયું શ્રેષ્ઠ છે એ મને તમે કહો. એટલે ભગવાન કહે છે, હવે ભગવાન અહીંયા જવાબ આપે છે કે મેં એનલાઇટન થવાના એટલે કે સ્થિત પ્રજ્ઞ થવાના મેં બે માર્ગ તને દર્શાયા છે. એક જ્ઞાનનો માર્ગ છે જેમાં આપણે આત્મા અને શરીરના વચ્ચેનો તફાવત જે આપણે સમજ્યા એ છે, અને બીજો કર્મયોગનો માર્ગ છે. હવે ભગવાન અહીંયા એક સ્પષ્ટતા કરી રહ્યા છે કે જે મનુષ્યને જ્ઞાનનો માર્ગ એને વધારે ઇઝી લાગતો હોય, ઇઝી ઇન ધ સેન્સ કે પૂર્વ જન્મમાં એ પ્રેક્ટિસ કરતો હોય તો એ જન્મમાં પછી નેક્સ્ટ જન્મમાં એને એ વસ્તુ પર એ પ્રેક્ટિસ કન્ટિન્યુ રાખે. અને જે મનુષ્યને કર્મયોગ ઇઝી લાગતો હોય, પછી ભગવાન સ્વયં રાજા જનકનો એક્ઝામ્પલ આપે છે કે રાજા જનક એનલાઇટન હતા પણ એનલાઇટન થઈને પણ એ કર્મ કરવાનું એમને છોડ્યું નથી. એ શા માટે એવો એક્ઝામ્પલ આપ્યો એ આગળ આવશે. એટલે ભગવાન અહીંયા ક્લિયર કટ કહે છે કે જે મનુષ્યનું જે વસ્તુ પ્રત્યે, જે માર્ગ પ્રત્યે વલણ છે એ માર્ગ પકડશે. જેને જ્ઞાનનો માર્ગ ગમે છે એ વસ્તુ એને વધારે ઇઝી લાગે છે તો જ્ઞાનનો માર્ગ પકડશે. જેને કર્મનો માર્ગ ગમે છે એ કર્મનો માર્ગ પકડશે. પછી કહે છે, પછી હવે ભગવાન અહીંયા સ્પષ્ટતા કરે છે. એટલે ભગવાન અહીંયા કહે છે કે કોઈ પણ મનુષ્ય, હવે સ્પષ્ટતા કરે છે અહીંયાથી કે કોઈ પણ મનુષ્ય કર્મ કર્યા વગર એ એવું માનીને ચાલે કે હું કર્મ કરવાનું છોડી દઉં અને હું જ્ઞાન પ્રાપ્તિ કરી લઉં, એ પોસિબલ નથી. કોઈ પણ મનુષ્ય આગળના શ્લોકમાં કહે છે, આપણે ચર્ચા કરી હતી, એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વગર એ રહી શકતો નથી. આપણે અહીં બેઠા છે એ પણ એક કર્મ છે, આપણે બોલી રહ્યા છે કર્મ છે, સાંભળી રહ્યા છે એ બી કર્મ છે, આપણે જમી રહ્યા છે એ પણ કર્મ છે, આપણે સ્નાન કરીએ છીએ એ પણ કર્મ છે. એટલે ભગવાન કહે છે કે કર્મ કર્યા વગર તો કોઈ રહી શકતો જ નથી. હવે ભગવાને આ સ્પષ્ટતા કેમ કરી? કારણ કે આપણે અહીંયા ભગવાન જે કોમન પીપલ છે, આપણા જેવા જે મનુષ્ય છે, અગર એવું માનીને બેસી જાય કે ચાલો પોતાની જવાબદારીથી છૂટ્યા, જ્યારે કે પતિ તરીકે મેં મારી જવાબદારીથી છૂટી જાઉં, કેટલી શાંતિ, કશું કમાવાનું નહીં, ઘરે બેસી રહેવાનું, બે રોટલા કોઈ ખવડાવીને આપી દેતું હોય તો કેટલી શાંતિ હે. તો એવી રીતે કર્મ કરવાથી, એવી રીતે બધું છોડી દેવાથી એકચ્યુઅલી કોઈ ફાયદો થાય? કોઈ જ ફાયદો નથી થતો. ઉલટું મન જે છે આ શૈતાન બની જાય છે એવા કેસીસમાં. એટલે ભગવાન અહીંયા, અમુક લોકો ખબર છે ભગવા કપડાં પહેરીને જે નીકળી પડતા હોય છે, જેમ કે આદિ શંકરાચાર્યજી, નિંબકાચાર્યજી, એમનું દેખાદેખી કરીને કે ચાલો આપણે પણ એવી રીતે છે ને એનલાઇટન થવા માટે સંસાર છોડી દઈએ, સંસારને ત્યજી દઈએ અને સંન્યાસ લઈ લઈએ. એટલે ભગવાન અહીંયા એ વસ્તુનું ખંડન કરે છે કે જ્યાં સુધી મનનું શુદ્ધિકરણ નથી થતું ત્યાં સુધી આ વસ્તુ કોઈનાથી કરાય નહીં. શ્રી વલ્લભાચાર્ય પુષ્ટિ માર્ગમાં આ વસ્તુ, મેં એક બુક વાંચી હતી એમની, એ બુકમાં પણ એ વસ્તુ લખેલી છે કે ગ્રહસ્થ જીવનમાં રહીને જ તમારે ભક્તિ કરવાની. એક વખત ગ્રહસ્થ જીવનમાં આવ્યા, પત્ની હોય કે પતિ હોય કે સંતાન હોય, એમને છોડીને તમારાથી સંન્યાસ ન લેવાય. મહાપાપ લાગે એ વસ્તુમાં. એટલે ભગવાન શ્રી કૃષ્ણ પણ અહીંયા એ વસ્તુ કહે છે કે મનનું શુદ્ધિ કર્યા વગર તમે એ વસ્તુ જે કરવા નીકળી પડે છે એ લોકો પાપયુક્ત જ છે અને પાપ જ કરી રહ્યા છે. બીજા જીવોને પણ હેરાન કરે છે અને પોતે પણ પ્યોરિટીના પથ પર નથી હોતા. એકચ્યુઅલી એ લોકો એનું પતન પણ કરે છે. હવે એનો એક દાખલો આપે છે ભગવાન, બહુ જ સુંદર દાખલો આપે છે. કે છે કર્મેન્દ્રિયાણી સંયમ્ય ય આસતે મનસા સ્મરણ ઇન્દ્રિયના અર્થે વિમૂઢાત્મા મિથ્યાચાર સ ઉચ્યતિ. આ બહુ સુંદર દાખલો છે. એટલે કે છે કે જે મનુષ્ય ફિઝિકલી બધું છોડી દે, બોડીલી બધું છોડી દીધું, પણ મનથી તો હજી પણ એ વસ્તુને જો સ્પર્શ કરતો હોય છે તો એવા મનુષ્ય વિમૂઢાત્મા. વિમૂઢાત્માનો મતલબ શું? તો કે પોતાના આત્માને છેતરી રહ્યા છે. મિથ્યાચાર સ ઉચ્યતે એટલે એને ઢોંગી કહેવાય છે.
એટલે હવે ધારો કે એના બે દ્રષ્ટાંત છે, આ વસ્તુને સમજીએ. અહીંયા આપણે કન્સેપ્ટ સમજવાનો છે કે ભગવાન સ્વયં પોતે મન પર કેટલો ફોકસ કરી રહ્યા છે. અને આપણે જે કન્ટિન્યુઅસ મનથી આપણે ચર્ચા કરી હતી ધર્મની, તો ધર્મમાં મન, વચન અને કર્મ, મન વચ્ચે આવ્યું હતું. કેમ મન વચ્ચે આવે છે એનો આ શ્રેષ્ઠ ઉદાહરણ ભગવાન અહીંયા આપે છે. તો પુરાણોમાં છે ને એક કથા છે. ત્વરિત અને સુવૃત નામના બે ભાઈઓ હતા. ત્વરિત અને સુવૃત નામના બે ભાઈઓ. બંને ભાઈઓ છે ને એ લોકો એમના ગામમાં છે ને એક ભાગવત સપ્તાહની કથા યોજાઈ એમના ગામની અંદર. બંને ભાઈઓ પોતપોતાના ઘરેથી પોતપોતાની જગ્યાએથી એક કથા સાંભળવા નીકળ્યા. વચ્ચે ખૂબ વરસાદ પડ્યો, ખૂબ જ વરસાદ પડ્યો. તો ત્વરિત અને સુવૃત પોતે ભીજવી ન જાય એટલા માટે એ લોકો છે ને એક જગ્યાએ રોકાઈ ગયા. હવે જે જગ્યાએ એ લોકોએ રોકાયા અને શેલ્ટર લીધો એ જગ્યા છે ને બ્રોથલ કહેવાતી હતી. ત્યાં નૃત્યાંગનાઓ છે ને નૃત્ય કરતી હતી, રાજાનું મનોરંજન કરતી હતી. બરાબર. સો હવે જે ત્વરિત હતો, તો ત્વરિત એને એવું લાગ્યું, છી આ કેવી જગ્યાએ મેં ઊભો છું. બરાબર. ચાલુ વરસાદમાં પણ એ વયો નીકળી ગયો. સુવૃત ત્યાંનો ત્યાં જ ઊભો રહી ગયો. સુવૃત ત્યાંનો ત્યાં. તો હવે ત્વરિત જે છે ને એ ભાગવત સપ્તાહની કથામાં એ પહોંચી ગયો. હવે ભાગવત સપ્તાહની કથામાં પહોંચીને એ બેઠો તો ને, આ કેટલી બોરિંગ કથા છે, મને તો કંટાળો આવે છે. મારો ભાઈ સુવૃત છે એ ત્યાં તો નૃત્યાંગનાનો નૃત્યનો ડાન્સ જોતો હશે, એન્જોય કરતો હશે. એને એવી રીતે વિચાર્યું. ત્યાં પેલો જે સુવૃત હતો એ એવું વિચારતો હતો, મારો ભાઈ ત્વરિતે સારું કર્યું, એ તો ભાગવત સપ્તાહનું જે છે એ પાન કરતો હશે, મેં તો કંઈ મીઠાના ગાંગડાનો બનેલો છું કે હું પ્રસાદમાં ઓગળી જવાનું. એમ બંને ભાઈઓ વિચારીને પોતપોતાની જગ્યાએથી એ લોકો છે ને નીકળ્યા. અને વચ્ચે વીજળી પડી એટલે મૃત્યુ પામ્યા. હવે જ્યારે મૃત્યુ પામ્યા ને તો ત્વરિતને લેવા આયા યમરાજ. ત્વરિતને જે ત્યાં કથામાં બેઠો હતો, ફિઝિકલી બેઠો તો એ કથામાં, સુવૃત ત્યાં ફિઝિકલી ઊભો તો અને ત્વરિત ફિઝિકલી કથામાં બેઠો હતો. ફિઝિકલી બરાબર. મનથી શું વિચારતો હતો કે નૃત્યાંગનાનો નૃત્ય મારો ભાઈ એન્જોય કરતો હશે સુવૃત. અને સુવૃત મનથી શું વિચારતો હતો કે મારો ભાઈ ત્વરિત ભગવત સપ્તાહનું પાણ કરતો હશે, નસીબદાર છે એમ. તો પછી યમરાજ આયા ત્વરિતને લેવા. તો ત્વરિત કહે, અરે અરે અરે, તમે લોકો ભૂલ કરી રહ્યા છો, મેં તો કથામાં બેઠો તો, તમારે સુવૃતને લઈ જવાનો છે. એ તઈ ઊભો હતો, એવો તઈ ઊભો હતો. તો યમરાજ કહે, અમે કોઈ ભૂલ નથી કરી કે, તું કથામાં ભલે બેઠો તો પણ તું વિચારતો હતો એ નૃત્યાંગનાનો નૃત્ય વિચારતો હતો. તારો ભાઈ સુવૃત ત્યાં ઊભો હતો પણ એ ભાગવત સપ્તાહની કથાનું વિચારતો હતો. અમે કોઈ નથી ભૂલ કરી, તું તમારી જોડે ચાલ. બરાબર. સો અહીંયા મન પર કેટલું બધું અસર થાય છે. એટલે મન કેટલું ઇમ્પોર્ટન્ટ છે, મન શું વિચારે છે ઇમ્પોર્ટન્ટ છે. અત્યારનો મનુષ્ય તમે જુઓ, દોગલો થઈ ગયો છે. મોઢેથી એકદમ મીઠો મીઠો છે પણ અંદરથી એકદમ અલગ જ રીતનો છે મનુષ્ય. આ ક્યાંથી એની મેં કળા આવી? કેવી કળા છે આ દ્વિસ્વભાવી થઈ ગયો છે મનુષ્ય અત્યારનો, દ્વિસ્વભાવી. અરે તું તો બહુ સરસ છે, અને પીઠ પાછળ એવી રીતે એના નાટકો બધા કરતો હોય છે મનુષ્ય. એટલો ડેન્જરસ થઈ ગયો છે મનુષ્ય, ખબર જ ના પડે કે આ કેવો છે, અંદર એના મનમાં શું ચાલે છે. મારથી એટલે એવી રીતે જેમ પેલી ડાયાબિટીસની કોઈ દવા હોય તો ઉપરથી એકદમ સુગર કોટેડ હોય ને, એકદમ મીઠી મીઠી હોય અને અંદરથી એકદમ કડવી. અત્યારનો મનુષ્ય એ ટાઈપનો થઈ ગયો છે. પણ એ મનુષ્ય નથી જાણતો કે અરે મૂર્ખ, તું શબ્દમાં ભલે તું મીઠો હોય પણ તું અંદરથી કડવો છે, તારું આચરણ એનાથી કડવું થાય છે, તું કર્મમાં બંધાઈ રહ્યો છે. એટલે આપણે હવે આજે છે ને આપણા શરીરમાં, આપણે દરેક મનુષ્યના શરીરમાં છે ને ઈર્ષ્યા હોય છે, લોભ હોય છે, સ્વાર્થ હોય છે, અહંકાર હોય છે, દ્વેષ હોય છે. અને તમે નોટિસ કરજો કે આ જ બધી વસ્તુઓ આપણને પાપ કરાવડાવે છે. મનથી આપણે અદેખાઈ કરી. આપણે અત્યારે ધારો કે આપણે પડોશી છે કોઈ આપણો, મર્સિડીઝ લઈને આવ્યો, બરાબર, પડોશી મર્સિડીઝ લઈને આવ્યો, તો આપણે એની વાતો કરીએ, કઈથી લઈને આવ્યો હશે? અંદર વિચાર ઉત્પન્ન થાય છે, કઈથી લાવ્યો હશે? 2 નંબરના રૂપિયા. ભલે ને 2 નંબરના રૂપિયા, આપણે શું, એના કર્મો ભોગવશે. એ ભલે ને મોટા બંગલામાં રહેતો. તો આપણને છે ને જ્યારે આપણે કોઈની નિંદા કરીએ ને, તમે નોટિસ કરજો, એક મનુષ્ય બીજા મનુષ્યની નિંદા શા માટે કરે? એ કેમ એના મગજમાં એવા વિચાર આવે? ઈર્ષાના વશમાં એ કરે. મેજોરિટી જે મનુષ્ય છે આ ઈર્ષાળુ હોય છે, બહુ જ અદેખાઈઓ થાય એને, અને એ ઈર્ષાના વશમાં એને નિંદા કરે,
પંચાયત બહુ જ કરે મનુષ્ય. એ બધી વસ્તુ જે કરતો હોય છે એમાં એ કર્મમાં એ બંધાતો હોય છે, એને ખબર જ નથી, એને એટલું પાપ લાગે છે નિંદા કરવાથી, એટલું પાપ. એવું કહેવાય છે કે 2000 બ્રાહ્મણોને મોતને ઘાટ ઉતારી દો એટલું પાપ લાગે છે કોઈ નિર્દોષ વ્યક્તિની અગર આપણે કોઈ નિંદા કરીએ તો. આપણને ખબર નથી કે આ ખરેખર આવો છે, પણ તેમ છતાં આપણે જો નિંદા કરીએ છીએ તો આટલું પાપ લાગે છે. કોઈ વખત હું આની પણ સ્ટોરી કહી દઉં, ચાલો ને. કદાચ આપણે ગઈ વખતે લાસ્ટ યર આપણે ચર્ચા કરી હતી. એક રાજા હતો, કેમ નિંદા ન કરવી, કેમ એનું 2000 બ્રાહ્મણોને મારી, હજારો બ્રાહ્મણોને મારી નાખવાનું પાપ કેમ લાગે, એની એક કથા છે પુરાણોમાં. તો એક રાજા હતો, બિચારો રાજા છે ને બહુ જ દાનવીર હતો. તો એને લાગ્યું કે ચાલો આપણે છે ને એક કામ કરો. એને એના સેવકોને કીધું કે નગરમાં, આજુબાજુ ગામમાં ને આપણા ગામમાં ને નગરોમાં ઢોલ નગારા વગાડો કે જેટલા પણ બ્રાહ્મણો છે, બરાબર, એમને ખીર પૂરી ખવડાવવામાં આવશે. બધા બ્રાહ્મણોને ખીર પૂરી ખવડાવવામાં આવશે. એ રીતે ઢોલ નગારો વગાડી દો. દિવસ એ આવ્યો એટલે ખીર પૂરી પીરસવા માંડી. હવે જ્યારે છે ને એના પહેલા જ્યારે છે ને પેલો જે રસોઈયો હતો, જ્યારે ખીર બનાવતો હતો, બરાબર, તો ઉપર છે ને એક બાંજ પક્ષી હતો. એ બાંજ પક્ષી છે ને એ સાપને લઈને જતો હતો, બરાબર. એ બાંજ પક્ષી જે હતો એ સાપને લઈને જતો હતો. હવે સાપે છે ને એ પોતાનું આત્મરક્ષણમાં એને છે ને એ ઝેર ફેંક્યું. અમુક સ્નેક એવા હોય છે, તમે જાણો છો, એ ઝેર સ્પિટ કરી શકે, એ ફેંકી શકે ઝેર. સાઉથ આફ્રિકામાં એવા સાપ હોય છે. તો એને પોતાના આત્મરક્ષણમાં, અને એ નોર્મલી એ એટલું સટીક હોય છે, એ આંખમાં મારે એટલે પોતાના આત્મરક્ષણમાં એને બાંજ પક્ષીને ઝેર સ્પિટ કર્યું. હવે એ ઝેર જે છે એ પડ્યું આ ખીરની અંદર. રસોઈયો બિચારો જાણે નહીં, બરાબર. બધા બ્રાહ્મણોએ એ ખીર આરોગી, બરાબર. બધા જ બ્રાહ્મણો મૃત્યુ પામ્યા. હવે યમરાજ, તમે જાણો છો, યમરાજ ખરાબ નથી, યમરાજ ખોટા નથી હોતા. યમરાજ પણ અંતર્યામી છે અને ભગવાનના સેવક છે. એમનું કામ શું? જે દુષ્ટ પાપી જીવ છે એને સજા આપવી, એ યમરાજનું કામ. એટલે હવે યમરાજ દુવિધામાં પડી ગયા કે આ આટલા બધા બ્રાહ્મણો જે મર્યા, આ એના પાપનો બોજ કોને આપવો? એ રાજાને. અરે રાજા તો બિચારો સારો હતો ને, એની તો જે ઇન્ટેન્શન જે હતા એ ઇન્ટેન્શન તો સારા હતા, કે એ તો બિચારો ખવડાવતો હતો અને એ તો દાન પુણ્ય કરતો હતો. કારણ કે એ જમાનામાં બ્રાહ્મણોને બધા ખવડાવતા હતા, અને બ્રાહ્મણોને ખવડાવવું એ દાન પુણ્યની વાત છે, બરાબર. એ રાજાને સજા આપવાની. એ રસોઈયાને સજા આપે. રસોઈયો તો બિચારો જાણતો જ નહોતો, એ શું કરે બિચારો, એ તો અંજાણ હતો કે આમાં ઝેર પડી ગયું છે. એ બાંજ પક્ષીને સજા આપે, બાંજ પક્ષીને, એના લીધે થયું આ. તો બાંજ પક્ષી તો સાપ જ ખાય છે, તો ખોરાક લઈને જતો હતો પોતાનો, બરાબર. એ તો કુદરતના નિયમ અનુસાર ખોરાક લઈને જતો હતો, બરાબર. એ સાપને સજા આપે. તો સાપે તો ઝેર એટલે માટે ઓક્યું કારણ કે એને એટલે સ્પીટ કર્યું, એટલે થૂક્યો પોતાના આત્મરક્ષણ માટે. હવે આત્મરક્ષણ માટે કંઈ બી કરો એ કંઈ સજા થોડી કહેવાય, એ તો આત્મરક્ષણ માટે એનો અધિકાર છે. એને કોઈ ખાઈ જાય તો આત્મરક્ષણ માટે એવું તો કરે ને. તો કોને સજા આપવી? દુવિધામાં પડી ગયા, બરાબર દુવિધામાં પડ્યા. હવે દિવસો ગયા, હજી પણ એ યમરાજ એનો ઉકેલ લાવી ના શક્યા. દિવસો ગયા, 10-15 દિવસ થયા. ફરી પાછું છે ને ઢોલ નગારા વગાડ્યા કે આવો બ્રાહ્મણોને ફરી ખવડાવીએ, અહીંયા ખીર પૂરી ખવડાવીએ, એમ કરીને. તારે એક આ વસ્તુને પર્સનલી ના લેતા, તારે એક ફિમેલ આવી. અરે જોજો હે, આ રાજાએ કઈ વખતે બધા બ્રાહ્મણોને મારી નાખ્યા હતા ઝેર આપીને, નિંદા કરી. તો યમરાજ કે હું ડિસાઈડ નથી કરી શકતો કે આ સજા કોને આપવી, અને આ ડિસાઈડ કરી લે છે, આને સજા આપો. એટલે કહેવાય છે કે જ્યારે જાણ્યા કર્યા વગર આપણે કોઈની નિંદા કરીએ છીએ ત્યારે આપણને હજારો બ્રાહ્મણોને મારી નાખવાનું પાપ આપણને મળે છે. અને જે વ્યક્તિની તમે નિંદા કરો છો એનું પાપ ધોવાય છે એકચ્યુઅલી, અને એને જેટલા પણ પાપ કરેલા છે એ બધા આપણા માથે આવે છે. આ ફેક્ટ છે. એટલે નિંદા કદી ન કરવી, આપણે કર્મમાં બંધાઈએ છીએ. હવે આજે આપણે ઈર્ષ્યા વિશે વાત કરીએ. આ જેલસીને શરીરમાંથી કેવી રીતે બહાર કાઢવી. આપણે ભગવદ્ ગીતા વિશે ઘણી આપણે વાત કરીએ છીએ, પણ આપણે હવે એક એક એનર્જી લઈએ. પછી આપણે કોઈ વખત છે ને ક્રોધ લઈશું,
કોઈ વખત આપણે અહંકાર લઈશું, કોઈ વખત આપણે રાગ અને દ્વેષ લઈશું કે કેવી રીતે એ ઉર્જા આપણે બહાર કાઢવાની. તો સૌ પ્રથમ પહેલો પ્રશ્ન ઈર્ષ્યા થાય છે એ કેવી રીતે ખબર પડે? જનરલી ઈર્ષ્યા છે, આપણે છે ને અત્યારે મશીન બની ગયા છે, ઓટોમેટિક, આ દેખાય થાય ને ખબર ના પડે. સૌ પ્રથમ ઈર્ષ્યા થાય છે એની આપણને ખબર કેવી રીતે પડે? માની લો કોઈ વ્યક્તિ આપણને આપણું કશું બગાડ્યું નથી, પણ તેમ છતાં આપણે એ વ્યક્તિમાં કંઈક ફોલ્ટ ફાઇન્ડિંગ કરી રહ્યા છે, કંઈક ભૂલો કાઢી રહ્યા છે, ત્રુટિઓ કાઢી રહ્યા છે. જેમ કે હું એક ઉદાહરણ આપું છું. ભગવાન બુદ્ધ હતા, એમનો એક કઝિન બ્રધર હતો દેવદત્ત નામનો. તો દેવદત્ત શું કરતો હતો? એ દેવદત્ત, ભગવાન બુદ્ધ બહુ પોપ્યુલર થઈ ગયા હતા, એનલાઇટન થયા એટલે બહુ પોપ્યુલર થઈ ગયા. દેવદત્તને બહુ તો દેખાઈ થાય, એટલી બધી ઈર્ષ્યા, તો પોતે પછી ઢોંગ રચ્યો કે હું પણ એનલાઇટન છું, હું પણ બુદ્ધત્વ છું. અને જ્યારે બુદ્ધ ભગવાનના ખેમામાં ગયો અને બધા જેટલા પણ જે ફોલોવર્સ હતા, બુદ્ધ ભગવાનના જે બધા શિષ્યો હતા, એમને ચઢાયા બુદ્ધ ભગવાનના ખિલાફ, ત્રુટિઓ કાઢી કે આ બુદ્ધ ભગવાન જે કહે છે ને આ ખોટું કરે છે, આવું ના કરાય, આમ ના કરાય, ત્રુટિઓ કાઢી. એને ત્રુટિ એટલે ફોલ્ટ ફાઇન્ડિંગ કર્યા, ભગવાન બુદ્ધના શિક્ષણમાં ફોલ્ટ ફાઇન્ડિંગ કર્યા. વિચાર કરો, એટલે આ ઈર્ષ્યાનું પ્રમાણ છે. એટલે પહેલું પ્રમાણ, જ્યારે પણ આપણને આપણા શરીરમાંથી ઈર્ષ્યા થાય, કોઈની અંદર આપણે અજાણતા, એ વ્યક્તિ દૂર દૂર સુધી આપણું નુકસાન નથી કરી રહ્યો, ત્યાં સુધી આપણે જો એની ભૂલો કાઢીએ કે આ તો એવો છે, આમાં આ ખામી છે, આમાં પેલી ખામી છે, જો એને બોલવામાં આ ભૂલ કરી, જો એને આ વ્યવહાર ખોટો કર્યો, આ આપણી એક જાતની અદેખાઈ છે. કંઈક તો એનામાં છે જે આપણામાં નથી, એટલે આપણા શરીરની અંદર ઈર્ષ્યા જન્મી. ઈર્ષ્યાનો જન્મ ત્યારે જ થાય છે જે વ્યક્તિ પાસે જે વસ્તુ હોય છે અને આપણી પાસે એ વસ્તુ નથી અને આપણને જોઈએ છે, ત્યારે ઈર્ષ્યા જન્મે છે. એટલે જ્યારે પણ આપણે કોઈની ત્રુટિઓ કાઢીએ કે ફોલ્ટ ફાઇન્ડિંગ કરીએ છીએ, તો એ ઈર્ષ્યાની એક નિશાની છે. અને પછી આ ઈર્ષ્યાના કારણે આપણને ઇનસિક્યોરિટી થાય છે. એટલે એની વાત, ધારો કે માની લો કે આપણા કોઈ એવો વ્યક્તિ હોય, જેમ કે કોઈ ગ્રુપમાં કોઈ ફેમિલી મેમ્બર્સ એવો હોય, આપણા ઘરોમાં, આપણા પરિવારજનોમાં એવો વ્યક્તિ હોય કે એની વાત બધા માને, બરાબર? તો જ્યારે એની વાત માને એટલે જે બીજા ફેમિલી મેમ્બર્સ છે, ક્યાંક ને ક્યાંક એમને જેલસી થાય કે આની જ બધા વાત માને છે, એવું તો શું છે આનામાં, બરાબર? હવે પછી શું કરે ખબર છે? જ્યારે કોઈ ડિસિઝન લીધું પછી કંઈક મિસ્ટેક થયું, કે પૈસા થોડા વધારે આપી દીધા, તો આપણે શું કહીએ? આ એને ભૂલ કરી. આ બધી ઈર્ષ્યાનું જ એક પ્રમાણ છે. એટલે આપણને જો શરીરમાં ઈર્ષ્યા છે, તો ઈર્ષ્યા છે કેવી રીતે ખબર પડે? કે આપણું મન એની ભૂલો કાઢવાનું ચાલુ કરી દે, એ ઈર્ષ્યાનું ઉચ્ચતમ પ્રમાણ છે. હવે આપણે પહેલા સૌ પ્રથમ ઈર્ષ્યાને જો શરીરમાંથી બહાર કાઢવી હોય, તો સૌ પ્રથમ આપણે સ્વીકારવાનું કે હા, મને ઈર્ષ્યા થાય છે. એમાં કોઈ ભગવાન આપણને કે સજા ના આપી દે. પહેલું જ પગથિયું છે આ ધર્મના માર્ગ પર જવા માટે. આપણે ભગવદ્ ગીતા વાંચી રહ્યા છે, પણ આપણે આપણા શરીરમાંથી જો આ બધું ન કાઢીએ, તો પછી એનો કોઈ જ અર્થ નથી. એટલે ભગવાન અહીંયા જે મન પર જે કહે છે ને કે કર્મયોગી બનો, પહેલા તમે મન પર જે જોર આપે છે, એટલે મનનું શુદ્ધિકરણ કરો. તો મનનું શુદ્ધિકરણ, મનનો એક દોષ છે, એ છે ઈર્ષ્યા. બીજો પ્રશ્ન થાય છે કે ઈર્ષ્યા કેમ થાય છે? સવાલ એ ઉઠે છે, ચાલો ઈર્ષ્યા થાય છે, ખબર પડી કેવી રીતે થાય છે, ખબર પડી કેમ, આપણને જાણી લીધું કે હા મને ઈર્ષ્યા થાય છે, પણ કેમ થાય છે? તો સૌ પ્રથમ તમે જાણો, ઈર્ષ્યાનો સ્વભાવ છે એ કમ્પેરિઝન કરવાથી જ ઈર્ષ્યા જન્મે. પડોશીને ત્યાં મર્સિડીઝ, મારે ત્યાં મર્સિડીઝ નથી, આ શું થયું? કમ્પેરિઝન. બરાબર? કમ્પેરિઝન થઈ. કઈ કઈ બાબતે આપણને ઈર્ષ્યા થાય છે? તો કે જે ભૌતિક સુખ સુવિધા કોઈની પાસે વધારે હોય અને આપણી પાસે ના હોય, તો આપણે એવું સમજીએ કે એની પાસે સુખ સુવિધા વધારે છે, એ ખુશ હશે. જાણ્યા કર્યા વગર જ, એના જીવનમાં હજી તો આપણે ઉતર્યા નથી, એના મનને ટટોલ્યા નથી, એના દુઃખોને હજી જાણ્યું નથી, ત્યાર પહેલા જ આપણે એવું વિચારી લઈએ કે ખુશ હશે. તો એ આપણને અદેખાય. આપણે કમ્પેરિઝન કરી, તો ભૌતિક સુખોની કમ્પેરિઝનના કારણે આપણને અદેખાઈ થતી હોય છે. બીજી અદેખાઈ, હવે પત્ની હોય, તો કોઈની પત્ની છે, તો બીજીનો પતિ એવો છે ડાયો ડમરો, એના કીધા પ્રમાણે ચાલે છે, તો એને ઈર્ષ્યા થાય બીજી ફિમેલની, કે જો આ તો કેટલી નસીબદાર છે, આનો પતિ તો બહુ ડાયો છે, ડમરો છે. હવે એ પત્ની જ જાણતી હોય કે પતિ કેવો છે, બરાબર? પણ બસ બહાર જગતમાં 2 કલાક મળ્યા કોઈને અને તારણ કાઢી લીધું કે ના, ડાયો છે, બરાબર? તો અદેખાઈ થઈ, કારણ કે પોતાનો પતિ કંટ્રોલમાં રહેતો નથી. પણ એવું ના વિચારે કે મારે કંટ્રોલમાં રાખવો છે એને અને નથી રહેતો, તો પેલો પતિ જો કંટ્રોલમાં રહે છે એ સારું છે,
મારો પતિ નથી રહેતો કંટ્રોલમાં, તો એ ખરાબ છે. એટલે અદેખાઈ થઈ કે આની પત્નીનું તો બધા જ વાત માને છે, એનો પતિ કેટલો ડાયો છે, તો ઈર્ષા જન્મે. આ પણ કમ્પેરિઝનથી જ જન્મે, પોતાના પતિની કમ્પેરિઝન બીજાના પતિના સાથે કરી, એટલે ઈર્ષા જન્મી. હવે પતિ હોય તો પતિને ઈર્ષા કેવી જન્મે? તો કે બીજી પત્નીની ખૂબસૂરતીથી ઈર્ષા જન્મે, કે પોતાની પત્નીની ખૂબસૂરતીની કમ્પેરિઝન એને બીજા મેનની પત્ની સાથે કરી, એને તો ખૂબસૂરતીની કમ્પેરિઝનથી એને ઈર્ષા જન્મી. હવે ઈર્ષ્યા છે ને માતા પિતાને જન્મે. હવે પોતાની સંતાન કરતા બીજાની સંતાન હોશિયાર, બરાબર? એવું હવે ધારો કે માની લો કે કોઈ સંતાનના માર્ક્સ 90 આવ્યા અને કોઈના 80% આવ્યા, તો અદેખાઈ થઈ. અંદરથી થાય, ચૂનચૂન થયા કરે. હવે કોઈનો છોકરો આઈઆઈટીમાં એડમિશન મળી ગયું અને મારા છોકરાને આઈઆઈટીમાં ના મળ્યું, અદેખાઈ થશે, અવશ્ય થશે. એટલે દુઃખ થાય અંદરથી, જો આ આપણા વાળો મહેનત ના કરે, જો એવી રીતે. પણ ભલે ને પોતે મા બાપ આઈઆઈટીમાં ના ગયો હોય. હવે માતા પિતાનો પણ એક આજના જમાનામાં માતા પિતાનો એક સ્વભાવ, એમને સંતાન હોશિયાર જોઈએ, પણ પડોશીની સંતાન કરતા, પોતાના કરતા નહીં. કારણ કે પોતાના કરતા જો સંતાન હોશિયાર ને ઇન્ટેલિજન્ટ નીકળી તો પછી કંટ્રોલમાં ના રહે, પછી એ તો ઉડી મારે ને. જે રીતે ચીડિયા જે છે તે ચીડિયા એમના જ્યારે એના બચ્ચા મોટા થાય તે ઘોંસલો છોડી દે, બરાબર? તો માતા પિતા એવું ઈચ્છે નહીં કે આ પછી આપણા કંટ્રોલમાંથી છટકશે આ, બરાબર? એટલે માતા પિતાને કેવું છે કહેવા માટે, ધારો કે આઈઆઈટીમાં ગયો મારો છોકરો, આઈઆઈટીમાં ના ગયો એના વાંકને લીધે ના ગયો. સારું થયું તો કે મેં કર્યું, મારા લીધે, મારો દીકરો. અને જો ખરાબ થયું તો કે એ ભણતો નથી, ડોબો છે. ટેગ મૂકે સંતાનો ઉપર, એનું મોરલ ડાઉન કરે, એનો કોન્ફિડન્સ ડાઉન કરી નાખે કે તું નક્કામો છે. જો પેલીનો છોકરો 98% લઈ આવ્યો અને તું જો 90% લાયો, હજી રખડ્યા કર, હજી ક્રિકેટ રમ્યા કર, આવું બધા શબ્દો કે. એટલે બિચારા છોકરાને એવું લાગે બાપરે મેં આટલું મોટું પાપ કરી નાખ્યું, ઓહો. પણ એકચ્યુઅલી આ કમ્પેરિઝનની જડ. હવે આટલી ટાઈપની જ્યારે આપણને કમ્પેરિઝન થાય છે તો પછી હવે સવાલ એ ઉઠે છે, આ કમ્પેરિઝન તો મને કમ્પેરિઝન કરી, હવે જડ જ કમ્પેરિઝન છે, એને કાઢવાની કેવી રીતે બહાર? તો શું પ્રેક્ટિસ કરવાની, કેવી રીતે મનને ટ્રેન કરવાનો? પોઈન્ટ ટુ બી નોટેડ, અહીંયા પોઈન્ટ નોટ કરજો કે શ્રી કૃષ્ણ ભગવાન જે આપણને કર્મ કરવાનું કેમ જોર આપે છે. સામાન્ય પબ્લિક માટે જે હજી એનલાઇટન નથી થયા, એ સામાન્ય પબ્લિકને કર્મ કરવાનું જોર કેમ આપે છે? તો કે પહેલાં આ બધી પ્રેક્ટિસ કરો. રોજિંદા જીવનમાં આ બધા સંજોગો થતા હોય છે ને, રોજિંદા જીવનમાં. આપણે અત્યારે પડોશીની બાજુમાં રહીએ છીએ, હવે આપણે હજી તો સંન્યાસી નથી, પણ એ સંજોગ તો ઊભા થશે ને. આપણે શહેરમાં રહીએ છીએ, આપણે હિમાલય પર નથી રહી રહ્યા, તો સંજોગ ઊભા થશે. આ સંજોગ જે ઊભા થયા છે એ જ આપણે શુદ્ધિકરણ કરવાનું છે. તો કેવી રીતે શુદ્ધિકરણ કરવાનું છે? જેમ કે પડોશી જે છે, હવે માની લો કે પડોશીને ત્યાં મર્સિડીઝ આવી ગઈ, મોટું મજાનું ઘર. તમે એક વસ્તુ નોટિસ કરી હશે, ખબર છે? તમે હંમેશા નોટ કરજો, કોઈનું મોટું ઘર બનતું હોય ને તો જેનું બાજુનું નાનું ઘર હોય ને એ હંમેશા નાના ઘરવાળો છે ને કંઈક ને કંઈક ત્રુટીઓ કાઢશે. આ જો દિવાલ આમ ખેંચી કાઢી, અમને પૂછ્યું જ ના, આવું કરાય, આમ કરાય, તેમ કરાય. આ તમે જોજો તો આ પણ એક જાતની છે ને, એક જાતની ઈર્ષા છે. આ મનુષ્યએ સમજવું જોઈએ. હા, જો ખરેખર એમનું નુકસાન કર્યું છે તો બોલો, એનો વાંધો નથી. પણ જો ખરેખર નુકસાન નથી થયું અને ચાલી જશે તો પણ જો ત્રુટીઓ કાઢે કે જો આ એમ કર્યું, તમે નોટિસ કરજો, આ ભાવ તમે પકડજો. કોઈનું પણ મોટું ઘર બન્યું હોય છે ને કમ્પેરેટિવલી, તો આપણે એની ત્રુટીઓ કાઢીએ છીએ, આપણે એની નિંદા કરીએ છીએ. માની લો કે આપણે અહીંયા સત્સંગમાં કોઈ મોટા બંગલાવાળા હતા, એ ના આવ્યા તો આપણને ના ગમ્યું, આપણા કંટ્રોલમાં ના રહ્યા મોટા બંગલાવાળા, તો આપણે શું વિચાર કરીએ? એ તો મોટા ઘરના આવે, એમને કશું ના હોય. આપણે નિંદા કરવાનું ચાલુ કરી દઈએ છીએ. આપણે મોટા ઘરવાળા આપણી સોસાયટીના પ્રસંગમાં ના આવે, જો માની લો 4 કરોડ 5 કરોડનું ઘર બનાવે અને જો પ્રસંગમાં ના આવ્યા તો આપણે નિંદા કરીએ છીએ. હવે એમનો વિચાર છે, એમની ઈચ્છા છે, આપણે એવું નથી માનતા, તરત જ આપણે નિંદા કરીએ છીએ, કંજૂસ છે, પૈસા ખોટા હશે, આમ કરીને આપણે વાતો કરીએ છીએ. આ પણ એક જાતની 2 ટાઈપની ઉર્જા, ઈર્ષાની પણ ઉર્જા અને કંટ્રોલિંગ ઉર્જા છે. કંટ્રોલિંગ ઉર્જા ક્યારે જન્મે? અહંકાર વશ જન્મે. અંદરનો અહમ હોય, મારું ધાર્યું થવું જોઈએ. ધારો કે જેની પાસે પૈસો હોય ને એની પાસે અહંકાર બી બહુ હોય, અભિમાન હોય. કેમ? કારણ કે ભગવાનને ક્રેડિટ ના આપે કે તે મને પૈસા આપ્યા, મેં કર્યું.
આ મેં બંગલો બનાવ્યો 5 કરોડનો, આ મારી મર્સિડીઝ છે, આ મારી ફેરારી છે, આ મારી લેમ્બોર્ગિની છે, આ મેં કર્યું છે, હું કરતા છું. એ હું પણુના કારણે એને અહમ જાગે, અને જ્યારે અહંકાર આવે એટલે કંટ્રોલિંગ નેચર જાગે. મારા શબ્દો પથ્થરની લકીર, હું સાચો કે ખોટો મારું જ ધાર્યું થવું જોઈએ. આ એનો અહમ બોલે. એટલે જ્યારે પણ આપણું મન કમ્પેરિઝન કરે, કોઈની પાસે વધારે રૂપિયા છે, આપણી પાસે નથી, આપણું મન ઈર્ષ્યા કરે છે, કેવી રીતે એને કાઢવાનું? સૌ પ્રથમ જેવી ઈર્ષ્યાની એનર્જી આવી, પોતાના મનને કહેવાનું, કંઈ નહીં, એની પાસે પૈસા આવ્યા છે ને, કંઈ વાંધો નહીં, એના કર્મને લીધે આવ્યા છે. અગર એને એની મહેનત એટલી કરી હશે એને એટલે આયા. પછી મન પાછું છે ને એમાંથી કહેશે, હવે એનો એની મહેનત, હવે 2 નંબરના રૂપિયા છે, પાછું મન એટલું લુચ્ચું, 2 નંબરના રૂપિયા છે, લોકોને છેતરીને લાવે છે. તે વખતે મનને કહેવાનું, તે વખતે મનને એવું કહેવાનું, કઈ વાત નહીં, 2 નંબરના છે, એના કર્મ, એ 2 નંબરના છે, ભોગવશે, તારે શું પંચાયત. એને જે રીતે પૈસા લાયો, અને કોણે કીધું કે ભૌતિક સુખોથી એ ખુશ જ હશે? તારે મનને બીજી વસ્તુ એવી કહેવાની, પહેલી એ કહેવાની, બીજું એવું વિચારી શકીએ, એનો ભાગ્ય પૂર્વજન્મના કર્મ, એના પૂર્વજન્મના ભાગ્ય ખુલ્યા હશે. ભલે અત્યારે એ ખોટી રીતે લાવી રહ્યો છે, પણ એ પૂર્વજન્મનું કંઈક ભાગ્ય હશે, એના લીધે એને પહેલાના જન્મમાં બહુ મહેનત કરી હશે, એટલે આ જન્મમાં ઓછી મહેનત એને પૈસા મળી ગયા, કંઈ વાંધો નહીં. પછી ત્રીજું એવું વિચારવાનું, શું આ બધી વસ્તુ એની સાથે સ્મશાને આવવાની છે? આ બધી વસ્તુ તમે પોતે એકદમ આને નિરંતર પ્રેક્ટિસ કરવી પડે, તારે મન છે ને આને વિશ્વાસ કરે, શું આ બધી વસ્તુ એની સાથે, આ મર્સિડીઝ, આ લેમ્બોર્ગિની, આ ફેરારી, આ ગાડી, આ બંગલો એ સ્મશાને લઈ જવાનો છે? તારે મનને કહેવાનું કે હે મૂર્ખ મન, આપણે મનને સમજાવવાનું છે, પોતાની જાતને મનથી અલગ રાખવાનું. નાનું મન, આગળ ભગવાન શીખવાડશે લોઅર માઇન્ડ એન્ડ હાયર માઇન્ડ. હાયર માઇન્ડ કોણ? આપણો આત્મા. અને લોઅર માઇન્ડ કોણ? મન, બુદ્ધિ અને ચિત્ત અને અહંકાર, એ આપણું લોઅર માઇન્ડ. તો એ હાયર માઇન્ડ, આપણે આપણા મનને છે ને, નાનું નાદાન મન જે છે એને જજ કર્યા વગર, કઈ ઈર્ષ્યા કરે છે, કરતું વાંધો નહીં, હું છું, પણ આપણે આને કાઢવાનું છે બહાર બેટા, આપણે કાઢવાનું છે. એને શીખવાડવાનું મનને કે જો ચાદર પણ જોડે નથી આવતી બેટા, સ્મશાને કશું જોડે નથી આવતું, અને આ બધી વસ્તુ તને સુખ નહીં આપે, એવી રીતે એને સમજાવવાનું. તમે જોજો, તમે આ નિરંતર પ્રેક્ટિસ કરશો ને, ધીરે 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 તમારા મનની અંદર ઈર્ષ્યાનો ભાવ જાગવાનો બંધ થઈ જશે. પછી ચોથું, શું પૈસો ખરેખર, પ્રશ્ન કરો, પૈસો સુખ આપે છે? પ્રશ્ન કરો, પૈસો ખરેખર સુખ આપે છે? તમે કોઈ એવો મનુષ્ય તમે જોયો, એવો મનુષ્ય, શું પૈસાથી મૃત્યુ ખરીદાય છે? પૈસાથી કોઈ મૃત્યુ ખરીદી શકે છે? નહીં. કેટલા કેન્સર હોસ્પિટલ ચિક્કાર છે, સરકાર એટલી બધી હેલ્પ કરે છે, શું કેન્સર મટાડી શક્યા? કેન્સર જેવી બીમારી, આટલી બધી ટેકનોલોજી છે, બરાબર, પેટ સ્કેન, સીટી સ્કેન, આ તે બધું છે, પણ શું આપણે એનો નિજાત લાવી શક્યા? લાખો રૂપિયા ખર્ચ કરી નાખીએ છીએ, પણ કેન્સર એવી ભયાનક બીમારી કે એ મટતી નથી. એટલે પૈસાથી સુખ નથી ખરીદાતું, પૈસાથી તો મૃત્યુ પણ, સારી મોત મને મળે એ પણ આપણે ખરીદી નથી શકતા, કારણ કે યમરાજ વેચાતા નથી. એમને છે ને આપણે બ્રાઇબ નથી કરી શકતા. આ ચોથી વસ્તુ આપણે આપણા મનને કહેવાની, જ્યારે કોઈની પણ ભૌતિક રીતે આપણું મન કમ્પેરિઝન કરીને ઈર્ષ્યા જ્યારે જન્મ લે આપણા શરીરમાં, તો આ 4 વસ્તુ નિરંતર કહેવાની. ને 5મી વસ્તુ, નિરંતર શ્રી કૃષ્ણ ભગવાનની આપણે આરાધના કરવાની, એમની ઉર્જા જે છે એ ઉર્જા આપણે આપણા શરીરમાં સ્થાપિત કરવાની. જે આપણે જે મંત્ર જાપ કરીએ છીએ, ઓમ નમો ભગવદે વાસુદેવાય, કે પછી શ્રી કૃષ્ણાય પરમાત્માને, એ આપણે જે જાપ કરીએ છીએ, એવા નિરંતર અડધો કલાકથી 5 મિનિટથી સ્ટાર્ટ કરીને તમે નિરંતર કલાક 2 કલાક રોજનું તમે જાપ કરો, ભગવાન શ્રી કૃષ્ણની એ ઉર્જા લો. ધીરે 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 એ જે આ ઈર્ષ્યા રૂપની જે નેગેટિવ ઉર્જા છે, એ નેગેટિવ ઉર્જા તમારી ધીરે ધીરે પ્રેમની ઉર્જાથી જ નેગેટિવ ઉર્જા રિપ્લેસ થશે. એક વસ્તુ હંમેશા આપણે યાદ રાખવી જોઈએ, સ્ટાન્ડર્ડ ફિઝિક્સ 8મા ધોરણમાં ભણવાનું આવે છે કે એનર્જી કેન નાઇધર બી ક્રિએટેડ નોર બી ડિસ્ટ્રોયડ. જે ઉર્જા છે, હવે ઈર્ષ્યા કેમ નેગેટિવ ઉર્જા? તમે ઈર્ષ્યા કરીને જુઓ, સુખ આપે છે? નહીં આપતું. ઈર્ષ્યા સુખ ના આપે, દુઃખ જ આપે છે, એટલે નેગેટિવ છે. પણ પ્રેમ, ભગવાનનો પ્રેમ,
પ્રેમ આપણને સુખ આપે છે. કેમ? પ્રેમ પોઝિટિવ ઉર્જા છે, ભગવાન પોઝિટિવ છે, એટલે ભગવાનના નામ સ્મરણથી આપણા શરીરમાં પ્રેમની ઉર્જા જ્યારે પ્રવેશ કરે છે ભગવાનની એ શક્તિથી, તો ઓટોમેટિકલી ઈર્ષ્યા નામની જે નેગેટિવ ઉર્જા છે એ બધી શરીરમાંથી રિલીઝ થઈ જાય છે. એક અમે લોકો સાધનામાં છે ને, હું એક પ્રેક્ટિસ એવી કરતો હતો કે જ્યારે પણ હું શ્લોક બોલું, ધારો કે, તો આજે પણ તમે એવી પ્રેક્ટિસ કરજો. જ્યારે આપણે કહીએ ને શ્રી કૃષ્ણાય, આપણે જે મંત્ર જાપ કરીએ છીએ શ્રી કૃષ્ણાય વાસુદેવાયનો, તો આપણે એવું વિચારવાનું કે ઇનહેલ કર્યું, જ્યારે આપણે મંત્ર જાપ કર્યો ત્યારે એવું વિચારવાનું કે ભગવાન શ્રી કૃષ્ણની પોઝિટિવ ઉર્જા મારા શરીરમાં પ્રવેશી અને મારા શરીરની નેગેટિવ ઉર્જા એ બળી ગઈ અગ્નિમાં. એવું આપણે ઇમેજિન કરવાનું કે બહાર નીકળીને અગ્નિમાં એ બળી ગઈ. તમે જોજો, તમે પોઝિટિવ ફીલ કરવા માંડશો. આ નિરંતર પ્રેક્ટિસ આપણે કરવાની છે જ્યારે આપણને ભૌતિક જગતની ઈર્ષ્યા થાય. હવે ધારો કે માની લો કે કોઈની સંતાનની આપણને ઈર્ષ્યા થઈ છે, કોઈની સંતાન વધારે માર્ક્સ લાવે છે, બરાબર, તો એ માર્ક્સ વધારે લાવી રહી છે અને આપણને ઈર્ષ્યા થઈ રહી છે, તો એ કેવી રીતે કાઢવાની? તો હવે કોઈની સંતાનની આપણને ઈર્ષ્યા થાય છે કે હોશિયાર છે અને ઈર્ષ્યા થાય છે, તો આપણે એવું વિચારવાનું કે શું થશે, આઈઆઈટીમાં જઈને શું કર્યું, કાં તો પછી એનઆઈટીમાં કે ચાલો એન્જિનિયરિંગમાં જઈને શું કર્યું, મારો છોકરો બીકોમ બન્યો, પેલાનો છોકરો એન્જિનિયર બન્યો. શું કરશે? મારો દીકરો જો મારી સેવા કરી શકતો હોય અને ઉચ્ચ કોટીના સંસ્કાર જો એ ધરાવી શકતો હોય તો મારો દીકરો વધારે સારો. મારે શા માટે કમ્પેરિઝન કરી? પણ અહીંયા પાછી જે આ જે કમ્પેરિઝન થાય છે ને, સંતાન હોશિયાર છે એની, એ પણ થોડું ઘણું અંદર ઇન્ટરનલી તો ભૌતિક જગતનું જ હોય છે, ભૌતિક સુખની પ્રાપ્તિ માટે જ એની કમ્પેરિઝન થતી હોય છે. તો જ્યારે સંતાનની કમ્પેરિઝન થાય તો આપણે સંતાનને ઉચ્ચ કોટીનું જ્ઞાન આપી, એને સારા સંસ્કાર આપી, એવું વિચારીએ કે મારી સંતાનમાં આ પોઝિટિવ પોઈન્ટ છે, ભલે કંઈ નહીં, નથી ગયો સારી કોલેજમાં, ઇટ્સ ઓકે, પણ આટલા પોઝિટિવ પોઈન્ટ છે, મારી સેવા તો કરે છે, મારી સામે નથી બોલતો, મારી ઇજ્જત કરે છે, બહુ થઈ ગયું, મને સંતોષ છે, કંઈ વાંધો નહીં બેટા, તું સારો જ છે. કમ્પેરિઝન ન કરી, એમ કરીને સંતાનનું દિલ પણ આપણે જીતી શકીએ છીએ. સૌથી મોટું જે વસ્તુ છે સંતાનમાં, એ એક જ વસ્તુ છે ઉચ્ચ કોટીના એના વિચારો, એનું આચરણ, એનો વિવેક બુદ્ધિ. અગર વિવેક સારો છે, એ સારું છે, ભલે પછી આઈઆઈટીના આઈએમમાં નથી ગયો, શું ફરક પડે છે? એટલે વિવેક બુદ્ધિ હોવી એ બહુ જરૂરી છે આપણે ભણતર કરતા, બરાબર. અને સ્કૂલોમાં પણ આપણે પહેલાં તો પહેલાં ગુરુકુળ શિક્ષા જે થતી હતી એમાં પહેલાં શીખવાડતા હતા. પછી હવે માની લો કે કોઈની પત્ની ખૂબ સુંદર છે, એની અદેખાઈ થાય છે, તો એ કેવી રીતે બહાર કાઢવાની? એ ઈર્ષ્યા. તો એ ઈર્ષ્યાને બહાર કાઢવા માટે સૌપ્રથમ મેં એક વસ્તુ જોઈ હતી. આ વસ્તુ હું જ્યારે મારા મેરેજ નહોતા થયા ત્યાર પહેલાં જ્યારે હું નોકરી કરતો હતો ત્યારે આ પ્રેક્ટિસ હું કરતો હતો. તો મારા જે સત્સંગી ભાઈઓ હતા એમની સાથે મારી આ બધી ચર્ચા થતી હતી. તો આવી રીતે સાધકોને છે ને શીખવાડવામાં આવે. તો શું કરવાનું? કોઈ સુંદર છોકરી જતી હોય, કોઈ ભાઈબંધ હોય, ભાઈબંધની બે ગર્લફ્રેન્ડ હોય, એની બહુ જ બ્યુટીફુલ હોય, તેની અદેખાઈ થતી હોય, તો ઈર્ષ્યાને શમન કરવા માટે, ઈર્ષ્યાને દબાવવા માટે, પત્ની કોઈની સારી હોય, એની પણ અદેખી થતી હોય, એ બહુ સૂક્ષ્મ ઈર્ષ્યાઓ હોય પણ થતી હોય અને બહુ ડેન્જરસ હોય, એમાં ઝઘડા થાય, ભાઈબંધોની વચ્ચેના બહુ જ ઈર્ષ્યા થતી હોય, ભાઈબંધોના ઝઘડા થાય, મારામારી સુધી એ લોકો પહોંચી જાય. એટલે અલ્ટિમેટલી ઈર્ષ્યા તો આપણને દુઃખ જ આપી રહ્યું છે. તો શું કરવું જોઈએ? તો સિમ્પલ, આંખો બંધ કરી ધ્યાન મુદ્રામાં રહ્યા. એ જે મન જે છે એ ફિમેલને સ્પર્શ કરી રહ્યું છે, એ ફિમેલને ઇમેજિન કરો, એને ઇમેજિન કરો, એક બ્લેડ લો અને ફિમેલના શરીરને ફાડો. જુઓ એ ફિમેલના શરીરમાં શું છે. એ બ્યુટીફુલ છે ને, મન કહે છે ને કે બ્યુટીફુલ છે, બ્યુટીફુલ છે, તો શું છે ફિમેલના શરીરમાં? આ વાઇસ વર્સા છે. હા, એટલે અગર કોઈનો સુંદર પતિ હોય તો પણ એવું વિચારી શકે ને, સુંદર પત્ની હોય તો વિચારી શકે, મનુષ્ય આવી રીતે વિચારી શકે, વાઇસ વર્સા છે. તો એની અંદર શું છે? આ શરીરમાં શું છે? આપણા આ સુંદરતામાં શું છે? માંસ. આને તમે બ્લેડથી, ભગવાન છે ને લીપાપોથી કરે છે, કેટલું સરસ આપણે આ બધું ડિઝાઇન કરેલું છે ભગવાને. પણ તમે કોઈ દિવસ ડૉક્ટરને પૂછો જે ઓપરેશન કરે છે, ડૉક્ટરો માટે આ બેસ્ટ છે. ડૉક્ટર જલ્દી વૈરાગી બની શકે કારણ કે એમને બધું ડાયસેક્શન જોયેલા હોય. તમે આ શરીરને ફાડો, એ ફાડીને શું મળશે? માંસ, પસ અને લોહી અને હાડકાં. જોવું પણ નહીં ગમે આ શરીર. આ શરીર જે છે એ જોવું પણ નહીં ગમે. નિરંતર તમે જો આ પ્રેક્ટિસ કરો છો, તમારું મન એને નહીં સ્પર્શે. હા, પોતાની પત્ની કે પતિ માટે એવું નહીં વિચારવાનું
નહીં તો પછી છે ને એકદમ એવું થઈ જાય. તો અમે લોકો આ વસ્તુની પ્રેક્ટિસ કરતા હતા. તમે જો એક્સપેરિમેન્ટ કરો, તરત જ ઈર્ષ્યા જતી રહેશે, તરત જ તમારો એ મોહ જે છે, એ આકર્ષણ જે છે, એ જે અપોઝિટ જેન્ડર પ્રત્યેનું આકર્ષણ જે છે, તરત જ એ જતું રહેશે. ખ્યાલ આવ્યો? એટલે આ ટાઈપની ઈર્ષ્યાને આપણે આ રીતે શમન કરી શકીએ છીએ. અને બીજું, નિરંતર આપણે ભગવાનનું નામ સ્મરણ કરીને, ભગવાનનું નામ સ્મરણ દરેક જગ્યાએ આવશે. હંમેશા આપણે અહીંયા પણ આપણે ભગવાનનું નામ સ્મરણ કરતા રહ્યું. આવી ટાઈપની ઈર્ષ્યાને કાઢવી હોય બહાર, તો ભગવાનનું નામ સ્મરણ અવશ્ય જરૂરી છે. આપણે અનુલોમ વિલોમ કરીએ છીએ, આપણે પ્રાણાયામ કરીએ છીએ, આપણે નાડી શોધન કરીએ છીએ, પણ સાથે સાથે આપણે, તમે એવું સાંભળ્યું જ હશે, સાથે સાથે ભગવાનનું નામ સ્મરણ કરવું, એમના જાપ ઇત્યાદિ કરવા એ બહુ 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 જ ઇમ્પોર્ટન્ટ છે. આ જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને શીખવાડે છે કે કેવી રીતે મનને શુદ્ધિકરણ કરવું. હવે આગળ, હવે ભગવાન કહે છે, એટલે ભગવાન કહે છે કે વેદો પ્રમાણે, વેદોમાં લખેલા પ્રમાણે, નિયત પ્રમાણે આપણે આપણા કર્તવ્યનું નિરંતર પાલન કરવું જોઈએ. મેં સ્વામી વિવેકાનંદની એક બુક વાંચી હતી. એમાં છે ને હસબન્ડની શું ડ્યુટી છે, વાઈફની શું ડ્યુટી છે, સનની શું ડ્યુટી છે, ફાધરની શું ડ્યુટી છે, મધરની શું ડ્યુટી છે, આ બધું વેદોમાં મેન્શન છે. મારી પાસે એક બુક છે મનુસ્મૃતિ. મનુસ્મૃતિમાં રાજાનું શું કર્તવ્ય છે, રાણીનું શું કર્તવ્ય છે, પ્રજાનું શું કર્તવ્ય છે, આ બધાની છે ને પ્રિસ્ક્રાઇબ ડ્યુટી લખેલી છે. તો ભગવાન અહીંયા એ જ આપણને શીખવાડી રહ્યા છે કે નિરંતર કુરુ કર્માણી, એટલે કન્ટિન્યુઅસ પોતાની જે ડ્યુટી છે, પોતાનું જે કર્તવ્ય છે, એ કર્તવ્ય આપણે નિભાવતા રહેવું. પછી ભગવાન એવું કહે છે કે જે કર્તવ્ય જે આપણે નિભાવીએ છીએ, પછી ફર્ધર ભગવાન આપણને એડવાન્સમેન્ટ લાવે છે કે ચાલો તમે પ્રિસ્ક્રાઇબ ડ્યુટી કરી, હવે તમે રોટલી બનાવો છો, તમે શાકભાજી બનાવો છો, બરાબર છે, તો તમે એવી રીતે વિચારો કે આ વસ્તુ હું ભગવાન માટે હું બનાવી રહી છું. સેક્રિફાઈસ, યજ્ઞ પેઠે આપણે આપણું કર્મ કરવું જોઈએ. યજ્ઞ પેઠે કર્મ કરવાનો અર્થ એ થાય છે કે આપણે, તમને જાણતા હશો કે કોઈ પણ કર્મ આપણે કરીએ છીએ, તો ધારો કે તમે રોટલી કરો છો, તો એવું સમજવાનું કે હું ભગવાન માટે આ રોટલી કરી છું, ભગવાનની એક જાતની સેવા કરી રહી છું, બરાબર છે. હવે જે ખાનાર વ્યક્તિ છે, તે ખાનાર વ્યક્તિ શું કરે છે, તો કે ખાનાર વ્યક્તિ જે છે, આપણે, તમે સૌ જાણતા હશો કે આપણે ભગવાનને ધરાઈને ખાઈએ છીએ. એવી પ્રથા છે આપણા હિન્દુ શાસ્ત્રમાં, બરાબર. તો એ કેમ કરીએ છીએ એની પર બી આપણે આવીશું. એટલે હંમેશા કે ભગવાન કહે છે કે જે વસ્તુ તમે જે ભગવાનને ધરાઈને ખવડાવો છો, જે સ્પિરિચ્યુઅલી માઇન્ડેડ પર્સન હોય છે, યજ્ઞ શિષ્ટાશીન સંતો મુચ્યંતે સર્વ કિલ્બી શૈવ ભુજંતે તે વ્યદમ પાપાએ પંચંત્યા આત્મકારણાત. આપણે પ્રસાદનો કન્સેપ્ટ છે, એટલે આપણે જે પણ ખાવાનું ખાઈએ છીએ એ આપણી જીવવા માટે નથી ખાતા. જેમ કે આપણે ચર્ચા કરી હતી ગઈ સાલે, મેં તમને ગુલાબજામુનનો દાખલો આપ્યો હતો. હવે ધારો કે માની લો કે મને, આપણે કોઈ મનુષ્ય છે, કોઈ મનુષ્યને ગુલાબજામુન ભોપાય, તેની જીભ લપલપાય, બરાબર છે, ગુલાબજામુન જોયું એટલે 2-4 ગપ 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 ખાઈ લે. હવે માની લો અહીંયા ભગવાન કહે છે કે જે જમવાનું આપણે જમીએ છીએ, પહેલાં એને ભગવાનને ધરાઈને કરો, બરાબર. આપણે પુષ્ટિ માર્ગમાં શ્રી વલ્લભાચાર્ય પણ કહે છે કે તમે જે કંઈ ખાવાનું બનાવો છો, એક વખત ખાવાનું બની ગયું પછી એને ભગવાનને ધરાઈ દો. એને પ્રસાદના રૂપમાં એ જમવાનાને જ્યારે આપણે જમીએ છીએ તો આપણે કર્મમાં નથી બંધાતા. પ્રસાદના રૂપમાં કોઈ પણ વખતે આપણે જ્યારે જમવાનું જમીએ તો આપણે કર્મમાં બિલકુલ પણ નથી બંધાતા, એવી ભગવાન અહીંયા આપણને ઘોષણા કરે છે, એવી પુષ્ટિ કરે છે. હવે કેમ નથી બંધાતા એનું કારણ, તો આપણે એવું માનવાનું કે જે બી આપણને ભગવાને ખાવાનું આપ્યું છે, આ મારા ભગવાને આપ્યું છે, ભગવાનની જ તો કૃપા છે આ, બરાબર. ભગવાનની કૃપાથી તો આપણે જમવાનું જમીએ છીએ. એ ના હોય, તમે જો કેટલા લોકો ભૂખે મરે છે, બરાબર. તો અગર એક એવું ના નથી પાડતા કે ગુલાબજામુન ના ખાશો એવું ના નથી પાડતા, પણ એક ખાધું, બે ખાધું, પછી જો ના મળે, અમુક લોકોને જુઓ ખાવું હોય, ઇન્દ્રિયો તૃપ્ત ના થઈ હોય, એને લોભ જાગે ગુલાબજામુન જોઈને, મનુષ્ય એવો હોય, ક્રોધ કરે, અરે કઈ ગયા, કેમ પૂરા થઈ ગયા, આ પેલો ફલાનો વધારે ખાઈ ગયો. હવે ક્રોધ એને કર્યો, ભગવાન શું કહે છે, એના મને ક્રોધ કર્યો, તો એને જેટલા 2 ગુલાબજામુન ખાધા એ એન્જોય કરી શક્યો? એ એન્જોય કરી શક્યો? 2 ખાધા એને ગુલાબજામુન, એની ઇન્દ્રિયો તૃપ્ત ના થઈ, એન્જોય કરી શક્યો? એને જ્યારે ક્રોધ કરે, બીજા 2 ખાવા ના મળ્યા. તો એટલા માટે ભગવાન અહીંયા કહે છે, આપણને 2 વસ્તુ ઇનડાયરેક્ટલી શીખવાડે છે કે જે પણ જમવાનું આપણે જે જમીએ છીએ, જમવાનું બનાવનાર અને જમવાનું ખાનાર,
આ બંને વ્યક્તિ જે બનાવનાર છે એ એવું વિચારે હું મારા ઈષ્ટ માટે બનાવી રહી છું કે બનાવી રહ્યો છું મારા ઈષ્ટ માટે. તમે એવું મંદિરોમાં જોતા હશો કે મંદિરોના પ્રસાદ બડા મીઠા લાગે, એનો સ્વાદ જ કંઈક જુદો. કેમ એવું હોય છે? કારણ કે ભગવાન માટે બનતા હોય છે. એ જે સેવકો, એ જે રસોઈયા છે, એમના મનની અંદર ભગવાન વસેલા છે. એમને કંટાળો નથી આવતો. કંટાળો એક નેગેટિવ એનર્જી છે. જ્યારે તમે જમવાનું બનાવો તો ઘડીક વારમાં મીઠું વધારે પડી જાય, ઘડીક વારમાં મરચું વધારે પડી જાય. કેમ? કારણ કે ક્યાંક ને ક્યાંક અંદર કંટાળો હોય છે. કંટાળો કેમ આવે? કારણ કે આપણે એવું નથી માનતા કે આ જીવ માટે બનાવીએ છીએ, આ મારા ભગવાન માટે બનાવીએ છીએ, હું ભગવાનની જ સેવા કરી રહ્યો છું કે કરી રહી છું. એવી રીતે આપણે જ્યારે બનાવીએ છીએ, એ પણ એ આ કર્મ છે, આ પણ એક જાતના કર્મ છે. આ નિરંતર પ્રેક્ટિસ કરવાની છે. એટલે આપણને આલસ્ય જે કહેવાય છે, આલસ્ય, એ આલસ્ય ન જાગે. આલસ્ય મનુષ્યાણામ શરીરાણામ મહાન રિપુઃ. એટલે કે જે લેઝીનેસ છે, જે આલસ્ય છે, એ મનુષ્યનું, એના શરીરનું સૌથી મોટો દુશ્મન છે. એટલા માટે ખાવાનું બનાવનાર, તમે એવું સાંભળ્યું હશે કે જે વ્યક્તિ ખાવાનું બનાવે, જેવા વિચારોથી બનાવે છે, જેવા વિચારોથી, એ જ વિચાર ખાનારના મનની અંદર જતા હોય છે. માની લો કે તમે ગુસ્સાના વિચારથી બનાવ્યો, મરચું વધારે પડી ગયું, તો પછી જે ખાનારમાં હોય એમાં બી મરચું અંદર જાય, એને બી ગુસ્સો આવે. એટલે જેવી ઉર્જાથી જમવાનું બનાવે, સાયન્ટિફિકલી પ્રૂવન છે આ. એટલે પ્રસાદનો કન્સેપ્ટ છે આ. એટલે ખાવાનું બનાવનાર બી એટલો જ જિમ્મેદાર અને ખાવાનું ખાનાર બી એટલો જ જિમ્મેદાર. ખાવાનું જ્યારે આપણે બનાવીએ તો પૂર્ણ ભાવ અને પ્રેમથી, હૃદયથી બનાવીએ, અહીંથી બનાવીએ આપણે. એટલે જ તમે જોજો પુરાણોમાં, પહેલેના જમાનામાં હંમેશા માતાઓ અને બહેનો જ જમવાનું બનાવતી. કેમ માતાઓ અને બહેનો જ જમવાનું બનાવતી? કારણ કે પતિ પ્રત્યે, પિતા પ્રત્યે, ભાઈ પ્રત્યે એને માતા સમાન પ્રેમ હતો. માતા સમાન પ્રેમ હતો એટલે ખાનારને પણ એવા પ્રેમ હતા ને પરિવારમાં પ્રેમથી એકબીજા સાથે બધા જોડાયેલા રહેતા હતા. અત્યારે શું થઈ ગયું? અત્યારે કોઈ પર્સનલી ના લેતા. અત્યારે શું થઈ ગયું? હોટલોમાં, રેસ્ટોરન્ટમાં જઈએ છીએ, તેમની ઉર્જા કેવી છે? હોટલ ને રેસ્ટોરન્ટ વાળી પૈસા કમાવાની ઉર્જા. તો આપણા મનમાં પણ પૈસા કમાવાની લાલચ જાગે છે. એટલા માટે આ કન્સેપ્ટ સાયન્ટિફિકલી પ્રૂવન છે, આ સાબિત થઈ ચૂક્યું છે સાયન્સમાં. અને તમે સર્ચ કરજો એને, આ તમને સાંભળવા મળશે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા કહે છે કે તે તમે જે જમો છો, જે સ્પિરિચ્યુઅલી માઇન્ડેડ પર્સન હોય છે, જે સ્પિરિચ્યુઅલ લોકો હોય છે, જે સત્સંગી લોકો હોય છે, આ વસ્તુ જાણે છે. એટલે એ લોકો શું કરે? એ જે જમવાનું આપ્યું છે એ ભગવાનને ધરાઈને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરે છે કે ભગવાન, આ તારો જ પ્રસાદ છે, તારું જ છે આ, અને હું ખાઉં. એટલે એ એનર્જી જે છે, અહીંયા પોઈન્ટ નોટ કરજો, આ એ એનર્જી જે ભગવાન એક વખત ધરાઈ દીધું, ભગવાનની દ્રષ્ટિ પડી. ભગવાન કે થોડા આરોગ્ય છે, લાય હું ખાઉં. ભગવાન ખાય છે થોડા, દ્રષ્ટિ પડે, એમની પોઝિટિવ ઉર્જા પડે. આપણો જે ભાવ છે એ ભાવ આપણો શુદ્ધ થાય છે જમવાના પ્રત્યે, અને એ આપણે આરોગ્ય છે. એટલે આપણા ખાનારમાં ઓટોમેટિક પોઝિટિવ ઉર્જાનો સંચાર થાય. પછી આપણને કોઈ જાતની વ્યાધિ, બીમારીઓ એ બધી થતી નથી. એ શ્રી કૃષ્ણ ભગવાન આપણને અહીંયા શીખવાડે છે. પછી કહે છે, હવે ભગવાન અહીંયા બહુ જ ટેક્ટફુલી કહે છે, જે વ્યક્તિ અહીંયા કહે છે, તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હવે અહીંયા પાછું ભગવાન કેટલું ટેક્ટફુલી કહે છે. પહેલા એમને શું સમજાયું? પહેલા એમને એ સમજાયું કે કર્મ આ રીતે કરો, બરાબર છે, કર્મ. હવે પછી પોતાની કર્તવ્યનું પાલન કરો. હવે ભગવાન કહે છે જો નહીં કરો તો શું સજા મળશે એ સમજાવે છે. વાહ! ભગવાન કહે છે કે જે મનુષ્ય પોતાનું કર્તવ્યનું પાલન નથી કરતો વેદોના પ્રમાણે, એ પાપી બની જાય છે, એ પાપયુક્ત થઈ જાય છે. અને એ લોકો ખાલી પોતાની ઇન્દ્રિયો તૃપ્તિ માટે જ જીવનનો નિર્વાહ કરે છે. અને એ જીવન એમનું એકદમ નિરર્થક અને એકદમ સ્વાહા થઈ જાય છે. એમનો એ જીવન જીવવાનો એમના માટે કોઈ મતલબ જ નથી રહેતો. કારણ કે તમે પોતે વિચાર કરો, આ ઇન્દ્રિયોનો સ્વભાવ જ એવો છે. આપણી આ જે ઇન્દ્રિય છે, તમે જુઓ, તમે 6 મહિના પહેલા, અગર 4 મહિના પહેલા ગુલાબજામુન ખાધું હશે કોઈ જગ્યાએ, પણ પછી પણ જો ફરી કોઈ લગ્ન પ્રસંગ હશે તો ગુલાબજામુન ખાવાની ઈચ્છા થશે. મન એવું વિચારે છે કે 4 મહિના પહેલા ખાધું તે સંતોષ ને. ઇન્દ્રિયોનો સ્વભાવ જ એવો. લોકો એવું કહે છે કે એકનું એક વસ્તુ આપણે કર્યા કરવાનું તો મન કંટાળી જાય છોડી દે. ના, ઇન્દ્રિયોની તૃપ્તિ એવી છે, એનો સ્વભાવ છે, જેટલું વધારે કરો ને એટલું વધારે એ કરે. એના પ્રત્યે એનો લોભ અને લાલચ એ જાગ્યા જ કરે. એ એનો સ્વભાવ છે. એટલા માટે ભગવાન કહે છે કે પોતાના કર્તવ્યનું જો આપણે પાલન ન કરીએ તો આપણે પાપમાં પડીએ છીએ. એટલા માટે પછી ભગવાન કહે છે, હવે અહીંયા ભગવાન એક વખત જુઓ, એમની ભગવાનની ટેકનિક કેટલી જોરદાર છે. પહેલા સલાહ આપે, પછી થોડું ડરાવે,
પછી મોટિવેટ કરે છે, હવે જુઓ તમે. પણ પછી કહે છે કે જે લોકો પોતાના આત્મામાં જ જે લોકો સ્થિત રહે છે અને ફૂલ્લી સેટિસ્ફાઈડ છે, પોતાના આત્મામાં જ સ્થિત રહીને એકદમ, એટલે કે છે ને કે આત્મજ્ઞાની જે લોકો થઈ જગ્યા છે, એમના માટે પછી કોઈ ડ્યુટી નથી હોતી, એમના માટે પછી કોઈ કર્મ લાગુ નથી પડતા. હવે આ શ્લોકને સમજવા માટે આપણે કેવી રીતે સમજીએ તો એનો દ્રષ્ટાંત લઈએ. દ્રષ્ટાંત શું છે? દ્રષ્ટાંત એ છે કે ધારો કે આપણે બધા યુનિવર્સિટીની ડિગ્રી લીધેલી છે, બરાબર? તો જ્યારે આપણે ડિગ્રી લેવા ગયા 3 વર્ષની કે 4 વર્ષની, જ્યારે આપણે ડિગ્રી લેવા ગયા યુનિવર્સિટીમાં, તો યુનિવર્સિટીના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આપણે ફોલો કરતા હતા ને, એક્ઝામ આપતા હતા, એટેન્ડન્સ, આ બધું ફોલો કરતા હતા. પણ જ્યારે ડિગ્રી લઈ લીધી, બરાબર છે, આપણા હાથમાં ડિગ્રી આવી ગઈ, પછી અત્યારે આપણે બધા અહીંયા બેઠા છે અને ફલાણાની કોઈ યુનિવર્સિટીમાંથી આપણે ડિગ્રી લીધી છે, તો એના રૂલ્સ અત્યારે આપણે ફોલો કરીએ છીએ? ડિગ્રી આવી ગઈ પછી રૂલ્સ ફોલો નથી કરતા. એવી જ રીતે વેદોમાં જે આપણે કર્તવ્યનું પાલન જે લખ્યું છે, એક વખત તમે સ્થિત પ્રજ્ઞ થઈ ગયા પછી તમને એ રૂલ્સ ફોલો કરવાની જરૂર નથી. એટલે પોઈન્ટ ટુ બી નોટેડ, અહીંયા જે બધા જે ભગવા કપડાં પહેરીને જે નીકળી પડે છે, પોતાના મનનું શુદ્ધિકરણ કર્યા વગર મરજાદી થઈ જાય છે, ડુંગળી લસણ છોડ દે છે, પણ મનથી તો બધું સ્પર્શ કરે છે. અહીંયા ભગવાન કહે છે એ ક્યારે કરવાનું? જ્યારે તમે આ સ્ટેજ પર પહોંચી જાઓ ને પછી તમને ડ્યુટી, કર્તવ્ય, વેદોના જે રિસ્પોન્સિબિલિટી છે, જે પ્રિસ્ક્રાઇબ કર્તવ્ય લખેલા છે એની અંદર, એ લાગુ તમને પડતા નથી. કારણ કે પોતાની અંદર જ સ્થિત છે, એમનું મન બી શુદ્ધ થઈ ગયું છે અને પોતાના આત્મામાં જે ખુશ છે, પછી એમનું જીવન એકદમ સારું થઈ જાય છે અને એ પછી એવા લોકો પાછા આવતા પણ નથી. પુનર્જન્મ પણ એ લોકો ફરી પાછો જન્મ પણ નથી લેતા. હવે ભગવાન ફરી પાછો એટલું જોરદાર સમજાવે છે, તમે ભગવદ્ ગીતાને તમે સમજો, સેલ્યુટ છે હું ભગવાન શ્રી કૃષ્ણને, બાપરે બાપ. હવે ભગવાન જુઓ તમે, આપણા જેવા મનુષ્યને હવે દાખલો આપે છે કે એ જે કહે છે એ કોઈએ ફોલો કર્યું છે, તો કે છે કર્મણૈવ હિ સંસિદ્ધિ મા સ્થિતા જનકાદય. રાજા જનકનો જ દાખલો આપે છે કે કોણે આવું કર્યું છે, કોણે આ ફોલો કર્યું છે. લોકસંગ્રહ મેવાપી સંપશ્યંક કર્તુમ મર્હસી યદ્યદાચરતિ શ્રેષ્ઠસ્તસ્ત દેવેતરો જનઃ સ યત પ્રમાણમ કુરુતે લોકસ્તદુ અનુવર્તતે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હવે અહીંયા 2 જાતના દાખલા. એક તો રાજા જનકનો દાખલો આપ્યો કે તમે જો રાજા જનક આપણે ચર્ચા કરી હતી, એનલાઇટન્ડ હતા, સ્થિત પ્રજ્ઞ હતા, માતા સીતાના પિતા સ્થિત પ્રજ્ઞ હતા, બરાબર છે? તો કહે છે કે રાજા જનકે સ્થિત પ્રજ્ઞ રહીને પણ પોતાના રાજ તરીકે, એટલે રાજા તરીકે કર્તવ્યનું પાલન કર્યું છે. અને આવી રીતે એટલે અહીંયા અર્જુનને પ્રેરણા આપે છે, અર્જુનના માધ્યમથી આપણને પણ, આપણે ચર્ચા કરી હતી, લીડરશિપ ક્વોલિટી અહીંયા ભગવાન શીખવાડી રહ્યા છે કે અર્જુન, જો રાજા જનકે શું કર્યું, રાજા જનકે કેવી રીતે કર્યું, તો કે રાજા જનક એ રાજા થઈને સ્થિત પ્રજ્ઞ હતા અને રાજપાટ સંભાળતા હતા. સ્થિત પ્રજ્ઞ થઈને પોતાનું કર્તવ્યથી વિમુખ નથી થયા રાજા જનક. એ વસ્તુ એમને સમજાય. એટલે કે છે હે અર્જુન, તું પણ આવું જ કર. જે લોકો, જે કોમન સામાન્ય મનુષ્ય, આપણા જેવા સામાન્ય જે મનુષ્ય છે, એ લીડર્સને જોઈ રહ્યા છે, એ તને બી જોઈ રહ્યા છે હે અર્જુન, એટલે તું પણ આ એક્ઝામ્પલ સેટ કર. તું સ્થિત પ્રજ્ઞ રહે અને નીડર થઈને યુદ્ધ કર અને પોતાના કર્તવ્યનું તું પાલન કર. આપણે દરેક ઘરમાં જે વડીલો હોય છે, આપણે બધા માતા પિતાને કમ્પ્લેન છે, મારા છોકરા સાંભળતા નથી. નાના બાળકો હોય, 4 વર્ષના, 2 વર્ષના, 3 વર્ષના જે બચ્ચાઓ હોય, એ એવું કહે છે આ છોકરો સાંભળતો જ નથી, આ છોકરી સાંભળતી નથી. કોલેજમાં હોય તો બી કમ્પ્લેન, લગ્ન થયા પછી બી કમ્પ્લેન, અને નાના હોય તો એ કમ્પ્લેન અટકતી જ નથી. પણ અહીંયા એક વસ્તુ વિચારવાની છે, આપણે જેવું આચરણ કરીશું, બાળકો એવું કહે છે, હિન્દીમાં એવું કહે છે કે એક લીડરો માટે એક છે, लीडर जो कहता है वो लोग नहीं करते, लीडर जो कहता है वो लोग नहीं करते, लीडर जो करता है वो लोग करते हैं. એટલે ભગવાન શ્રી કૃષ્ણ લીડરશિપ ક્વોલિટી અર્જુનને શીખવાડે છે કે જો રાજા જનકે જેવી રીતે આ કર્યું છે, એવી જ રીતે તું પણ એક એક્ઝામ્પલ સેટ કર, કારણ કે સામાન્ય પબ્લિક પછી તારું અનુસરશે. હવે જુઓ, આટલો સરસ રાજા જનકનો બી દાખલો આપ્યો, હવે ભગવાન પોતાનો દાખલો આપે છે. હવે તમે જો કેટલું બ્યુટીફુલી શ્રી કૃષ્ણ ભગવાનની જય. તો શ્રી કૃષ્ણ ભગવાન કેટલું, રાજા જનકનો દાખલો આપ્યો,
હવે પોતાનું આપે છે. આપણે ચર્ચા કરી હતી કે શ્રી કૃષ્ણ ભગવાન કોઈ પણ દેવી દેવતા જે અહીંયા પૃથ્વી પર જે અવતરિત થાય છે આપણને શીખવાડવા માટે છે. આપણે ચર્ચા કરી હતી પહેલા 1-2 સેશન પૂર્વ આપણે ચર્ચા કરી હતી કે ભગવાને એક્ઝામ્પલ સેટ કરેલા છે. તો જુઓ ભગવાન પોતે જ કે છે ન મે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિચ્યમ નાન વાપન મવાપન વ્યમ વર્ત એવ ચ કર્મણી. ભગવાન કહે છે આ ત્રણેય લોકોમાં મારા માટે કોઈ ડ્યુટી નથી, તો પણ હું આ ધરતી પર આવીને મનુષ્યનો અવતાર લઈને હું મારું નિયમો અનુસાર, પ્રકૃતિના નિયમો અનુસાર ભગવાન પણ પોતે ડ્યુટી કરી રહ્યા છે. વિચાર કરો, સ્વયં ભગવાન. તમે વિચાર કર્યો? હવે આનો દ્રષ્ટાંત લઈએ. આ જે ભગવાન કહે છે એની સત્યતા કેટલી છે. મહાભારત તમે બધાએ જોયું હશે તો મહાભારતમાં ભગવાન પાસે સુદર્શન ચક્ર હતું, બરાબર છે. એક સુદર્શન ચક્ર એમ ફેરવી દે આખું મહાભારત એક જ દિવસમાં ના પૂરું થઈ જાય, બરાબર. આટલો દિવસ શા માટે ચાલે? એમને ધારવું છે કે મારે આ બધા અધર્મીઓનો નાશ કરી દેવો છે તો એક ઝટકે ના કરી શકે. પણ તમે જુઓ કે ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ્યારે ધરતી પર અવતરિત થયા, મનુષ્ય શરીરમાં આવ્યા અને બધી જ વસ્તુ પ્રકૃતિના નિયમ અનુસાર ભગવાને પણ ફોલો કરી છે. તો આપણે કિસ ખેત કી મૂલી, બરાબર. ગાંધારી માતા ગાંધારીએ શ્રાપ આપ્યો તો શ્રાપ પણ લીધો કે કુદરતના નિયમ અનુસાર જો કોઈ આવી રીતે, ભગવાને પોતે પણ અશ્વત્થામાને શ્રાપ આપ્યો છે. ભગવાને સ્વયં પણ અશ્વત્થામાને શ્રાપ આપ્યો છે અને ગાંધારી માતાનો શ્રાપ પણ લીધો. એક વસ્તુ તમને કહું, તમને ખબર છે પારધીએ બાણ માર્યું હતું છેલ્લે અને ભગવાને એવી રીતે જીવ અહીંથી નાખ્યો, એ પણ એમની લીલા. તો બાલીને પાછળથી બાણ માર્યું હતું, બાલીને પીઠ પાછળ બાણ માર્યું હતું. તો પછી કહે છે કે જ્યારે હું અવતાર લઈશ ત્યારે આ કર્મનું ભુગતાન મારું થઈ જશે. એટલે ભગવાન પણ નિયમ અનુસાર પાલન કરે છે. અગર એ ધારે તો એ ના કરે તો બી ચાલે, પણ તેમ છતાં કરે છે. એટલે ભગવાન પોતે કહે છે કે હું આ કર્તવ્યનું પાલન કરું છું. અને પછી કહે છે યદિ હાહમ ન વર્તેયમ જાતુ કર્મણ્ય યંદ્રિત મમ વર્તમાનું અનુવર્તન્તે મનુષ્યાહ પાર્થ સર્વશઃ. ભગવાન કહે છે જો હું આવું વર્તન ના કરું, હું બધા મારા સંસારના, મારી આ પ્રકૃતિના નિયમ અનુસાર હું જો પોતે જ ના ચાલું તો બીજા બધા જીવો જે મનુષ્ય છે મને જોઈ રહ્યા છે એ પણ મારા જેવું જ પછી અનુસરશે, એ પણ મારા જેવું જ અનુસરશે. તમે જુઓ ભગવાને શું કર્યું. રામ અવતાર લીધો તારે બી ગ્રહસ્થી હતા, સંન્યાસી થયા નહીં. પછી કૃષ્ણ અવતાર લીધો તારે બી ગ્રહસ્થી હતા. અહીંયા અર્જુનને એવું કહે છે તું તારી પત્નીને છોડ દે, તું તારી સંતાનોને છોડ દે. એવું છોડવાનું તો કહેતા જ નથી, બંને ગ્રહસ્થી છે. ગ્રહસ્થ જીવનમાં રહીને જ ભગવાન એનલાઇટનમેન્ટ, સ્થિત પ્રજ્ઞ રહેતા આપણને શીખવાડીએ છે. એટલે અલ્ટિમેટલી શું થયું આ જાણો. અલ્ટિમેટલી આ મનનું શુદ્ધિકરણ કરવાનું છે. આ બધા જે શરીરમાં રહેલા જે બધા વિકારો છે આ બધા વિકારો આપણે સાફ કરી નાખવાના છે. એક વખત આ વિકારો જો સાફ થઈ ગયા અને અંદર પ્રેમ જાગી ઉઠ્યો તો પછી આપણો બેડો પાર થઈ જશે. એટલે સમર્પણની ભાવના ને પ્રેમની ભાવના જે છે એ બહુ જ મહત્વની છે. પ્રેમ કરતા જીવોને આપણે શીખવું છે. ઘરથી જ પ્રેમ ચાલુ કરો, પણ આપણે તો ઘરમાં જ સ્વાર્થ રાખીએ છીએ. મારું આ પતતું નથી, પતિ કે મારું આ નથી પતતું, પત્ની કે મારું આ નથી માનતો. એટલે એકબીજાને કંટ્રોલ કરવાની જે આદત છે. પણ પોતપોતાનું તમે પોતે વિચારો, જો આપણે પોતપોતાનું ખાલી કર્તવ્યનું જો પાલન કરી લઈએ ને, આપણે ભગવાન શ્રી કૃષ્ણ રાઇટિંગમાં આપણને વેદો આપણને લખી આપે છે કે આપણે દુઃખી ન થઈએ કોઈ દિવસ. એટલે ભગવાન કેટલું બ્યુટિફુલી પહેલા જનકનો એક્ઝામ્પલ આપ્યો, રાજા જનકનો, પછી પોતાનું ઉદાહરણ આપીને આપણને શીખવાડે છે કે મેં જે તને એટલે તમે જુઓ કે અર્જુનને જે સલાહ આપે છે તો અર્જુન એવું કે આપણે એવું નહીં કહેતા આ તું સલાહ ના આપીશ, આપણે એવું નહીં કહેતા એ તો બોલવું ઈઝી છે કરવું બહુ મુશ્કેલ છે. આપણે એવું નહીં કહેતા કે બોલવું બહુ ઈઝી છે કરવું બહુ મુશ્કેલ છે. તો ભગવાન અહીં ઉદાહરણ આપે છે કે મેં ખાલી બોલતો નથી, મેં કરીને બતાવું છું. એટલે પોતે બી કરે છે. એટલે મનુષ્યના વિકૃત મનની અંદર આ સંશય ના થાય કે ભગવાન તો કઈ જતા રહ્યા, કરવું બહુ અઘરું છે. પણ ભગવાને પોતે બી કર્યું છે. હવે ભગવાનના જ જીવનમાં કેટલા દુઃખ આવ્યા. જન્મ્યા તો કારાગરમાં જન્મ્યા, બરાબર છે. માતાઓ બી બે પાછી એમની, પછી જેવા જન્મ્યા ને ત્યાં ગયા તો પછી રાક્ષસો મારવા આવ્યા. તો એમનું બી જીવન, જે રાધા રાણીને દિલથી અંતરથી પ્રેમ કર્યો, 16 વર્ષની ઉંમરે એમને છોડી દેવા પડ્યા અને પછી એ એમનો બીજા કર્મ કરવા, બીજું જે કાર્ય કરવા અહીંયા અવતાર લીધો હતો એ કાર્ય કરવા એ નીકળી પડ્યા.
સો ભગવાન પણ નિયમો અનુસાર જ જીવે છે. શકુની મામા છે ને, શકુની મામા મહાભારતમાં છે ને એક વસ્તુ લખેલી છે. તો શકુની મામાને એક વ્યક્તિએ પૂછ્યું સામેવાળામાં કે કૃષ્ણ કોણ છે, એવું પૂછ્યું કે કૃષ્ણ કોણ છે. તો કે જો સામેવાળા જે સેના ઊભી છે ને એમાં જે મનુષ્ય આ યુદ્ધ ભૂમિ પર તને મુસ્કુરાતો હસતો દેખાય ને એ કૃષ્ણ. એટલે આવી રીતે છે. તો ભગવાન પોતે પણ એવું નથી કે એમને દુઃખ નથી પડ્યા, એવું નથી કે એમને શ્રાપ નથી મળ્યા. વિચાર કરો, માતા ગાંધારી દુર્યોધન જેવા પુત્રને જન્મ આપ્યો તો એવી એવી ફિમેલનો શ્રાપ લીધો. એ ધારત તો શ્રાપ ના પાડી દેત ને, એ તો સ્વયં રચયિતા છે, સૃષ્ટિના રચયિતા, તો એમને શું શ્રાપ લાગે. પણ જો એ શ્રાપ ના લેત ને સાચું ન પડત, બરાબર છે, એમને એવું કીધું હતું કે તારા આખું યાદવ વંશનો આ જ રીતે નાશ થઈ જશે, તો એ ના પડત. જો કે એ પણ એમની લીલા જ હતી, પણ એ જો ના પડત, પણ કુદરતના લીલા પણ કુદરતના નિયમ અનુસાર જ હતી. એ ના પડત તો પછી આપણે મનુષ્યો કહેત ને કે હવે જો ભગવાને લુચ્ચાઈ કરી, ભગવાનને ક્યાં શ્રાપ લાગ્યો છે, બરાબર. એટલે કે આપણે નહીં કહેતા ઘણીવાર અમુક મનુષ્યો કહે છે કે આપણે કરે એ કર્મ, ભગવાન કરે એ લીલા. એ ભગવાન પ્રેમ કરે તો એ ભગવાન પ્રેમ કરી શકે. અમુક દુષ્ટ લોકો, અમુક મનુષ્યો ભગવાન રાધા રાણીના ને ભગવાનના ને ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ કહે છે, બરાબર. એટલા દુષ્ટ છે એ લોકો. અને પોતાની જાતને જસ્ટિફાય કરતા ભગવાન શ્રી કૃષ્ણની નથી ગોપીઓ. અરે ભાઈ, ભગવાન શ્રી કૃષ્ણ મનથી કોઈને સ્પર્શ નતા કરતા. હવે આ મનથી સ્પર્શ નતા કરતા એના બે દ્રષ્ટાંત આપું છું. હવે કથા છે, આ વિષ્ણુ પુરાણમાં બી મેન્શન છે. તો એક વખત એવું થયું કે આપણે કોઈ વખત ફરી પણ આપણે આ કદાચ ચર્ચા કરીશું, કદાચ રિપીટ થાય, ડોન્ટ નો, પણ અત્યારે મને યાદ આવે છે એટલે હું તમને આ કથા કહું છું કે મન કેટલું ઇમ્પોર્ટન્ટ છે તે. ગોપીઓ જે હતા ને, ગોપીઓ, એમને વ્રત રાખ્યો હતો, વ્રત. તો વ્રત તોડવો હતો. તો હવે એમને દુવિધામાં પડી ગઈ બિચારી ગોપીઓ. તો ગોપી કે ચાલ કૃષ્ણ પાસે જઈએ. તો કૃષ્ણ પાસે ગયા અને કીધું કે કૃષ્ણ, આ વ્રત તોડવો છે, કોઈ સિદ્ધ યોગીને જમાડીએ ને તો વ્રત તૂટે, તો અમે કોની પાસે જઈએ. તો કે ઋષિ દુર્વાસા છે ને, ઋષિ દુર્વાસા પાસે જાઓ, બરાબર. તો ઋષિ દુર્વાસા, તો કે એ તો યમુનાના પેલે પાર રહે છે, બરાબર. તો હવે પાછું ગોપીઓને ફરી પાછું એવું, તો પાછા ગોપીઓ પાછા યમુનાજી પાર કોણ કરાવે. તો શ્રી કૃષ્ણ ભગવાને કીધું યમુનાજીને કહો, અગર શ્રી કૃષ્ણ બાલ બ્રહ્મચારી છે તો મને માર્ગ આપી દે. તો બધી ગોપીઓ હસી. આ શ્રી કૃષ્ણ નટખટ કાનુડો જે અમારી જોડે રાસલીલા રમે અને કે બાલ બ્રહ્મચારી જે અમને અડકે છે, ટચ કરે છે, એ બાલ બ્રહ્મચારી, અમારું માખણ ખાય છે, અમારી મટકીઓ ફોડે, આ બાલ બ્રહ્મચારી. પણ બિચારા શ્રી કૃષ્ણને ગોપીઓ એટલા પ્રેમ કરતા. તમે સૌ જાણો છો કે જે ગોપીઓ હતા એ પૂર્વજન્મના ઋષિમુનિ હતા, એ બધા ઋષિમુનિ હતા. તો એ ગોપીઓ જે હતા ને એ ગયા અને યમુનાજીને વિનંતી કરી. તો યમુનાજીએ માર્ગ આપી દીધો. તો આશ્ચર્યચકિત થઈ ગયા, બરાબર. પછી ગયા એ સિદ્ધ યોગી દુર્વાસા ઋષિ. તમે જાણો છો દુર્વાસા ઋષિને ક્રોધ જલ્દી આવી જતો હતો, બરાબર. પણ ઋષિ મુનિઓનો જે ક્રોધ હોય ને અલગ ટાઈપનો, ક્રોધના બે પ્રકાર હોય, કોઈ વખત આપણે ચર્ચા કરીશું. તો દુર્વાસા ઋષિ જે હતા ને એ બરાબર ગોપીઓએ જમાડ્યા, બરાબર, અને એમને જમાડીને પોતાનું વ્રત તોડ્યું. દુર્વાસા ઋષિએ પેટ ભરીને ખાધું એમ એકદમ. પછી દુર્વાસા ઋષિને વિનંતી કરી કે યમુનાજી પાર કરાવી દો. તો કે એવું, તો કે યમુનાજીને કહો કે અગર ઋષિ દુર્વાસાએ ઘાસના તિનખા જેટલું પણ જો અન્ન ગ્રહણ નથી કર્યું તો પછી મને યમુના પાર કરાવી દે. ગોપીઓ ફરી પાછી દુવિધા, આટલું બધું તો ખાધું છે હમણાં ને એમના પેટમાં ગયું છે તો પછી કેવી રીતે કહી શકે. મનથી, એમની જે ઇન્દ્રિય હતી, ઇન્દ્રિય તૃપ્તિ માટે જમ્યા નહોતા, એટલા માટે. એટલે મનથી એ જમવાનાને સ્પર્શ ના કર્યો એટલે યમુનાજીએ એમને રાહ બતાવી દીધી. આ દ્રષ્ટાંત છે કે મન કેટલું ઇમ્પોર્ટન્ટ છે. હા, એટલા માટે આપણે પણ આપણા મનને આ રીતે જે છે આપણે કરી શકીએ, બરાબર. સો હું અહીંયા છે ને સ્ટોપ કરું છું. પછી આપણે બીજા શ્લોકો જે છે, બીજા ઇમ્પોર્ટન્ટ કર્મયોગના શ્લોક છે એ આપણે લઈશું, બરાબર.